ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને સાદુરૂપ શીખવાના છીએ, એટલે કે સાદુરૂપ એકદમ બેઝિક થી શરૂઆત કરવાની છે. ચલો પહેલા તો બધા વિદ્યાર્થી મિત્રો હેડિંગ આપશે સાદુરૂપ. એટલે કે સાદુરૂપ પહેલા તો કોને કહેવાય છે? તો એક થી વધુ પ્રાથમિક ક્રિયાઓ જ્યારે એક જ રકમમાં આવે તેને સાદુરૂપ કહેવાય. ચલો આ રીતે બધા પહેલા હેડિંગ આપશે કે સાદુરૂપ કોને કહેવાય. તો પહેલા તો સાદુરૂપ એટલે કે જ્યારે એક થી વધુ પ્રાથમિક ક્રિયાઓ એટલે કે તમને બધાને ખ્યાલ છે કે પ્રાથમિક ક્રિયાઓ કોને કહેવાય? ચલો મને કોણ કહે છે પ્રાથમિક ક્રિયાઓ કોને કહેશું આપણે? ચલો પ્રાથમિક ક્રિયાઓ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય બેઝિક ઓપરેશન. ચલો પ્રાથમિક ક્રિયાઓ કોને કહેવાશે? કોને ખબર છે? ચલો પ્રાથમિક ક્રિયાઓ કોને કહેવાશે? કોઈને ખબર છે પ્રાથમિક ક્રિયાઓ કોને કહેવાય? ઓકે, તો પ્રાથમિક ક્રિયાઓ એટલે કે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર. ઓકે, ચલો સરવાળો, બાદબાકી, પછી ગુણાકાર અને ભાગાકાર, આ બધી શું છે? પ્રાથમિક ક્રિયાઓ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં માત્ર એક જ પ્રાથમિક ક્રિયા આવતી હોય ને એવા દાખલા અભ્યાસ કર્યા છે. જો આપણે એકદમ બેઝિક થી શરૂ કરશો ને ખાસ હું આપને કહેવા માંગીશ કે અહીંયા ખાસ સાદુરૂપ જેવા દાખલાઓમાં જ્યારે છેલ્લે બાદબાકી અને સરવાળો આવે છે ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સરવાળા બાદબાકીમાં બહુ મોટી ભૂલ કરે છે. એ અહીંયા ખાસ આપણે પેલા બેઝિક થી જોશું. અત્યાર સુધીમાં તમે આવું ભણેલા છો કે ભાઈ 3 ને 5 કેટલા થાય? તો તમે કહેશો 8. 5 ને 7 કેટલા થાય? તો તમે કહેશો અહીંયા 12. રેડી? ચલો પછી હું એમ કહું 8 ને 9 કેટલા થાય? તો તમે કહેશો 17. પછી હું એમ કહું 10 ને 2 કેટલા થાય? તો તમે કહેશો 12. તો અત્યાર સુધીમાં આપણે જે દાખલા ગણતા પ્રાથમિક ક્રિયાઓમાં એમાં માત્ર એક જ પ્રાથમિક ક્રિયા આવતી. રેડી? ચલો આ વસ્તુને ખાસ સમજવાની છે. અત્યાર સુધીમાં આપણે જે પ્રાથમિક ક્રિયાઓનો અભ્યાસ કરી ગયા છીએ એ અભ્યાસ કેવો હતો કે માત્ર એક જ પ્રાથમિક ક્રિયા હતી. રેડી? અત્યાર સુધીમાં જો આવા આપણે એક્ઝામ્પલ ભણી ગયા છીએ. પછી ફોર એક્ઝામ્પલ હું કહું 5 - 3 તો તમે કહેશો 2. પછી હું કહું 8 - 6 તોય તમે કહેશો 2. હું એમ કહું 10 - 8 તોય તમે કહેશો 2. પછી હું એમ કહું 15 - 13 તોય તમે કહેશો 2. તો અત્યાર સુધીમાં આપણે જે અભ્યાસ કરી ગયા છીએ એ આ પ્રકારના એક્ઝામ્પલ હતા. રેડી? કે જેમાં માત્ર એક જ પ્રાથમિક ક્રિયા હતી, કાં તો સરવાળો હોય, કાં તો બાદબાકી હોય, કાં તો ગુણાકાર હોય અને કાં તો ભાગાકાર હોય. ઓકે, ચલો અત્યાર સુધીમાં આપણે આવું બધું અભ્યાસ કરી ગયા છીએ. પછી વધારેમાં કદાચ માનો કે 5 × 3 હોય કે 10 / 2 હોય. રેડી? કોઈ પણ દાખલો આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો છે એમાં માત્ર એક જ પ્રાથમિક ક્રિયા કાં તો સરવાળો હોય, કાં તો બાદબાકી હોય, કાં તો ગુણાકાર હોય અને કાં તો ભાગાકાર હોય. રેડી? આપણે અત્યાર સુધીમાં આવો અભ્યાસ કરી ગયા છીએ. હવે જ્યારે જો અહીંયા ખાસ સમજીએ આપણે કે હવે આપણે જ્યારે એક જ રકમમાં, રેડી, એટલે કે એક જ રકમમાં એક જ પ્રશ્નમાં એક થી વધુ, રેડી, એટલે કે એક થી વધુ શું? તો કે એક થી વધુ પ્રાથમિક ક્રિયાઓ આવે ને એને સાદુરૂપ કહેવાય. ફરીથી ચલો પહેલા બધાએ ખાસ વ્યાખ્યા લખવાની છે કે એક થી વધુ પ્રાથમિક ક્રિયાઓ જ્યારે એક જ રકમમાં આવે ત્યારે તેને ઉકેલવા માટે આપણે જે ક્રમ આપીએ છીએ કે ભાઈ પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી. તો આ જે ક્રમ છે એટલે કે એને ભાગુસભા પણ કહેવામાં આવે છે. રેડી? પછી ભાગુસભા પછી એનાથી અઘરા દાખલાઓ કાઉન્સવાળા આવે છે. રેડી? તો આ બધા જ એક્ઝામ્પલ આપણે અભ્યાસ કરશું, પણ પહેલા આપણે થોડાક નિયમો ભાગુસભાના જોઈએ છીએ. ચલો રેડી? આપણે અત્યાર સુધીમાં આ રીતના ભાગુસભાના નિયમોમાં માત્ર એક જ ભાગાકાર, કા એક જ ગુણાકાર, કા એક જ સરવાળો અને કા એક જ બાદબાકી હતા. પણ હવે માનો કે હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો, માનો કે હું એમ કહું કે ભાઈ 15
-3 + 2. ચલો તો તમે આનો આન્સર શું આપશો? ચલો એક જ મિનિટ, મારો આ રીતના દાખલો છે. રેડી? ચલો આવી રીતના એક્ઝામ્પલ છે કે 4 - 3 + 4. તો અહીંયા આ જે બાદબાકી છે એ વચ્ચે આપેલી છે અને માઇનસમાં છે. તો એવા કેસમાં કાં તો તમે 4 - 3 કરશો 1 વધશે અને 1 + 4 કરશો તોય 5 આવશે જવાબ. રેડી? અહીંયા બે રીતે એક્ઝામ્પલ ગણી શકાશે. જો આપણે આ જ એક્ઝામ્પલ જે છે, રેડી, અહીંયા થોડુંક અપવાદરૂપ છે કે ભાગુ સભામાં પહેલા સરવાળો આવે છે, પણ ક્યાંક દાખલામાં તમે બાદબાકી પહેલા કરો તો વાંધો નથી આવતો. રેડી? પણ એ બાદબાકી કેવી હોવી જોઈએ? તમારે અહીંયા ડાયરેક્ટ આવો સરવાળો પહેલા કરવાનો છે નહીં, કારણ કે અહીંયા આગળ માઇનસ આપેલું છે. રેડી? અહીંયા પહેલા થોડાક આપણે આ પ્રકારના એક્ઝામ્પલ અભ્યાસ કરી. ઓકે, ચલો હું એમ કહું કે 1 - 2 + 3. ચલો હવે આનો જવાબ કોણ દે? જો અહીંયા આગળ મોટી સંખ્યા હોય ને તો તમે ડાયરેક્ટ માઇનસ કરશો. રેડી? પણ જ્યારે આગળ નાની સંખ્યા હોય, ચલો આનો જવાબ શું આવશે? પહેલા મને બધા આન્સર આપો. તો અહીંયા મેં શું કરેલું છે? તો બે જ ખાલી ઓપરેશન એટલે કે બે જ પ્રાથમિક ક્રિયા મૂકેલી છે, 1 - 2 + 3. ચલો ફટાફટ મને બધા આનો આન્સર આપો તો શું આવશે? ચલો ખાલી આન્સર આપો. તમારી રફબુકમાં ગણતા જાઓ, તમારી રફબુકમાં ગણતા જાઓ. તમે તમારી રફબુકમાં બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે સાથે રફબુક અને બોલપેન રાખશે. હું જે દાખલા ગણાવું છું એ દાખલા પહેલા તમારી બુકમાં ગણતા જાઓ. જો અહીંયા અલગ અલગ આન્સર આવે છે, મોસ્ટલી બધાનો 4 આન્સર આવે છે. ચલો જો અહીંયા 3 પ્રકારના આન્સર આવે છે. અમુક વિદ્યાર્થીઓ આન્સર આપે છે 1, વધારે વિદ્યાર્થીઓ આન્સર આપે છે 4, અમુક વિદ્યાર્થીઓ આન્સર આપે છે 5, અમુક વિદ્યાર્થીઓ આન્સર આપે છે 2, અમુક વિદ્યાર્થીઓ આન્સર આપે છે -4. ચલો આ કમેન્ટમાં આટલા જવાબ છે. રેડી? હવે જો સાદુરૂપનો ગમે એવો મોટો દાખલો હોય ને, એમાં છેલ્લા 2 સ્ટેપ હોય ને એ સરવાળા બાદબાકીના જ હોય છે, અને એ સરવાળા બાદબાકીમાં જ આપણી ભૂલ થાય છે. કારણ કે આપણે આખો દાખલો પહેલેથી સરખો ગણીએ છીએ, છેલ્લે એક સરવાળો બાદબાકી આવે છે ને, એમાં તે ખાસ કરી અને આ રીતના જ્યારે દાખલો આવે ને, આગળ નાની સંખ્યા, વચ્ચે મોટી સંખ્યા અને પછી સરવાળો, ત્યારે આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. ચલો હજી એક એક્ઝામ્પલ નો આન્સર આવે છે 3. ચલો તો તમારી કમેન્ટમાં આટલા આન્સર છે. અમુક સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો આન્સર આપે છે 4. ચલો ફરીવાર બધા કમેન્ટ કરો તો, ફરીવાર બધા કમેન્ટ કરો તો, ચલો ફરીવાર બધા કમેન્ટ કરો તો, ચલો કઈ વાંધો નહીં, ફરીવાર બધા કમેન્ટ કરો તો આનો આન્સર શું આવશે? ખાસ હું એક વસ્તુ સજેશન આપીશ કે વાલીએ આ બાબતે કોઈ સજેશન આપવું નહીં. રેડી? વિદ્યાર્થીઓ જે વિચારે છે એ વિચારો દો, ભલે ખોટું પડે, ખોટું પડશે તો પછી એને સાચું આવડશે. પેલા એના મનથી શું વિચારે છે એ આપણે ખાસ જોવાનું છે, કારણ કે વર્ષોથી આપણે એક વસ્તુ સમજ્યા છીએ કે વચ્ચે સરવાળો હોય એટલે બંને સાઈડ જે સંખ્યા હોય એ બંને વચ્ચેનો સરવાળો થાય. ચલો 4 1 2 12 -5 4 -4 2. ચલો હજી બધાના અલગ અલગ જવાબ આવે છે. ચલો સાદુરૂપની શરૂઆત કરતા પહેલા ડાયરેક્ટ આપણે ભાગુસભા શરૂઆત નથી કરવાની. પહેલા આપણે થોડુંક એનું બેઝિક સમજવાનું છે, જેથી કરી તમે આવા કોઈ એક્ઝામ્પલમાં હવે ભૂલ કરો નહીં. ચલો 3 2 -4 -5. ચલો આવો અલગ અલગ દાખલાનો જવાબ આવે છે. ઓકે, હવે જો હું અહીં 2-3 રીતે દાખલો ગણું છું. અમુક વિદ્યાર્થીઓએ આવું કર્યું છે કે 1 - 2 એટલે માઇનસ. રેડી? પછી +3 તો પણ 3 - 1 જવાબ આવે 2. પણ હું માનું છું ત્યાં સુધી ચોથા ધોરણના વિદ્યાર્થીઓ આટલું બધું ન વિચારી શકે. કદાચ વિચારી શકે તો અગાઉ ક્યાંક ભણી ગયા હશે, પણ જનરલી છે ને સૌથી વધુ મિસ્ટેક અહીંયા થઈ હશે. આમાંથી જે વિદ્યાર્થીઓ 4 આન્સર આપે છે ને, જે વિદ્યાર્થીઓ આપણે કમેન્ટ બોક્સમાં જોયું કે સૌથી વધુ આન્સર હતો 4, સૌથી વધુ આન્સર હતો 4, એટલે એનો મતલબ કે જે વિદ્યાર્થીઓએ 4 આન્સર આપ્યો છે ને એ વિદ્યાર્થીઓએ આવી રીતે દાખલો ગણ્યો છે કે 2 + 3. કારણ કે તમને અત્યાર સુધીમાં એવું શીખવાડવામાં આવેલું છે કે 2 + 3 એટલે 5 થાય. તમે તમારી રીતે સાચા જ છો, આપણે તમારી ભૂલ કે કોઈની ભૂલ કાઢી નથી. પણ ઈ જે છે ને એમાં એક નાની એવી વસ્તુ આપણે સમજવાની ભૂલાઈ ગઈ છે.
આ 2 અને 3 વચ્ચે સરવાળો જ થશે, કારણ કે વચ્ચે સરવાળો છે એટલે. પણ અહીંયા આપણે ખાસ એ જોવાનું છે કે આ 2 છે ને એ ધન સંખ્યા એટલે કે પોઝિટિવ નંબર્સ છે, અને 3 છે ને એ પણ ધન સંખ્યા એટલે કે પોઝિટિવ નંબર્સ છે. તો જ્યારે બંને સંખ્યા પોઝિટિવ હોય એટલે કે ધન સંખ્યા હોય, રેડી, એટલે કે બંને સંખ્યા આગળ પ્લસ પ્લસ હોય ત્યારે આપણે 3 અને 2 નો સરવાળો 5 કરીએ છીએ. પણ અહીંયા તમે જોશો તો આ 2 જે છે ને એની આગળ માઇનસ ની નિશાની છે. શું? 2 જે છે એની આગળ માઇનસ ની નિશાની છે. તો હવે તમે આવી રીતે દાખલો ન ગણી શકો. શું કામ? કારણ કે આ તમે જે ધન સંખ્યા ગણી છે ને એ રિયલમાં આગળ -2 છે. આ ખાલી 2 નથી, 2 ની આગળ માઇનસ છે. જો અહીંયા માઇનસ છે ને 2 ની આગળ, તો આપણે એ ખાસ જોવાનું છે કે હવે તમારે આવી રીતે દાખલો જોવાનો છે. ખાલી તમારે આ રીતે અંદરનું લીલા કલર વાળું જે બોક્સ છે એ નથી જોવાનું, એની આગળ માઇનસ છે. શું છે? માઇનસ. રેડી? તો આવી રીતે જ્યારે પણ સરવાળો વચ્ચે હોય ત્યારે આપણે સરવાળો જ કરશું. અહીંયા 2 ને 3 5 જ થશે. પણ વિદ્યાર્થી મિત્રો 2 ને +3 આપેલા છે, પણ 2 જો આગળ માઇનસ છે ને તો એનો મતલબ એવો થાય, જો 3 હું એમને મૂકું, રેડી, કારણ કે 3 પ્લસમાં છે એટલે 3 પ્લસમાં હું એમને મૂકું, આ -2 છે ને એને પાછળ મૂકું તો આ -2 છે એ 3 માંથી બાદ થશે, તો જવાબ અહીંયા 1 આવશે. શું આવશે? તો જવાબ અહીંયા 1 આવશે. સમજાય છે? તો એવી રીતે અહીંયા ખાસ સમજવાનું છે કે 1 - 2 + 3 આવી રીતે જ્યારે એક્ઝામ્પલ આપે છે એમાં આ આગળ પ્લસ છે, 1 છે એ પ્લસ છે, રેડી? તો આ -2 છે ને એ -2 હોવાથી તમારે સીધો આ 2 અને 3 નો સરવાળો નથી કરવાનો. કારણ કે જો હમણાં આ પ્લસ હોત ને, જો આવું હોત ને 1 + 2 + 3, તો તમે અહીંયા ડાયરેક્ટ પ્લસ કરો ને કે આ 5 અને હજી એક આગળ 1 6, તો હું એમ કહી શકું કે આનો જવાબ 6 આવ્યો. તો પછી તમે જો આ બંને રીતે કરી શકો, 1 + 2 + 3, પેલા આ 2 નો સરવાળો કરો તોય 3 આવે, આ ઉપરના 3 વધ્યા તોય 6 આવે જવાબ, રેડી? તોય 6 આવે ને તોય 6 આવે. એટલે કે પેલા આ બંનેનો સરવાળો કરો 1 અને 2 નો તો 3 બને, વધ્યા 3, 3 ને 3 6. તમને એમ થાય કે મારે પેલા આ 2 નો સરવાળો નથી કરો, મારે પેલા છેલ્લા 2 નો સરવાળો કરવો છે, તો 2 ને 3 5 કરો, આગળ 1 તોય 6 જ આવે. તો જ્યારે બધી નિશાની સરવાળા વાળી હોય ને તો તમે કોઈ પણ ના પેલા 2 સરવાળા કરી શકો, આગળની જોડી કે પાછળની જોડી, રેડી? પણ જ્યારે એક વચ્ચે માઇનસ હોય ને ત્યારે આપણે અહીંયા ખાસ સમજવાનું છે કે હવે બધા સરવાળા છે નહીં. ચલો, સમજાય છે બધાને? ચલો, તો હવે મને ફરીથી બધા આન્સર આપો તો જવાબ શું આવશે? ચલો, હવે મને આનો બધા ફરીથી જવાબ આપો તો જવાબ શું આવશે? તો હવે તમારે અહીંયા એમ વિચારવાનું છે કે મારે પેલા સરવાળા વાળી નિશાની છે ને, સરવાળા વાળી નિશાની તેને આગળ રાખવી. શું મેં લખ્યું છે? સરવાળા વાળી જે નિશાની છે ને એને ક્યાં રાખવાની છે? આગળ રાખવી. તો જો આ 1 છે એને હું એમને રાખું છું નીચે, રેડી? પછી આ +3 છે તો આ +3 ને હું વચ્ચે લઈ લઉં છું, +3. હવે વધ્યા કોણ? -2, તો -2 ને હું અહીં છેલ્લે મૂકી દઉં. ઓકે, આમાં કાંઈ ફરક થયો નથી. પ્લસ હતું 1 એને આગળ એમનેમ રાખ્યો છે, વચ્ચે -2 હતા એને આપણે છેલ્લે લીધો છે. જો ખાસ સમજજો, હું 1 2 3 આ રીતે લખું તો હું એને બીજી રીતે આમે લખી શકું, 1 3 + 2. હું એમ લખી શકું 2 1 + 3. ટૂંકમાં આ 1 ને હું પહેલા લખું, 1 ને હું પહેલા લખું કે 1 ને હું વચ્ચે લખું, જવાબ તો બધામાં 6 જ આવવાનો છે. રેડી? આ બધાનો જવાબ શું આવવાનો છે? 6. કેવી રીતે? તો કે 1 ને 2 3 ને 3 ને 3 6, કારણ કે બધા સરવાળા છે. રેડી? તો આપણે બધા સરવાળા છે તો સરવાળાને આપણે આ રીતે લખી શકીએ. પણ જો વચ્ચે બાદબાકી છે તો એને પણ તમે આગળ આ રીતે બાદબાકી દર્શાવીને લખી શકો. તમે અહીંથી 2 જે છે
એને તમારે છેલ્લે લખવા છે. તો 2 ની આગળ કોણ છે? માઇનસ. તો આપણે આગળ માઇનસ જ રાખવાનો. તો એવી રીતે આપણે અહીંયા ક્રમ બદલાઈ શકીએ. ટૂંકમાં હું તમને એમ કહું કે -2 + 3 લખું, અથવા જો અહીં સમજો કે 3 - 2 લખું. આમાં શું ફરક પડે? આ +3 છે એ તો આગળ પ્લસ લખું કે ન લખું? આપણે તો લખતા નથી જનરલી 3 ની આગળ પ્લસ. જ્યારે પેલી સંખ્યા હોય છે કોઈ પણ, અથવા પેલી અંક કે કોઈ પણ સંખ્યા હોય છે, તો આપણે એની આગળ પ્લસ નથી કરતા. વચ્ચે હોય ને તો પ્લસ માઇનસ આપણે દર્શાવવું પડે. પણ જ્યારે પેલો નંબર આપેલો હોય તો એની આપણે પ્લસ નથી કરતા. શું કામ? કારણ કે એમાં કોઈ જરૂર નથી. પણ વચ્ચે હોય તો આપણે એમાં પ્લસ દર્શાવવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે 3 - 2 કરશો તો અહીંયા પણ 1 આવશે, અને 3 - 2 કરશો તો અહીંયા પણ 1 આવશે. ટૂંકમાં જવાબ તો બંનેનો સરખો જ આવશે. સમજાય છે બધાને? જવાબ તો બધાનો સરખો જ આવશે. તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે સાદુરૂપનો દાખલો ગણતા પહેલા આપણે એનો સરવાળો અને બાદબાકીનો જે ક્રમ જે છે, અને ખાસ કરી કઈ સંખ્યાની આગળ સરવાળો છે ને કઈ સંખ્યાની આગળ માઇનસ છે, બાદબાકી, એને આપણે અહીંયા ખાસ સમજવાનું છે. ઓકે, ચલો ફરીથી જોઈએ. તો હવે હું એક એક્ઝામ્પલ તરીકે લખું કે 2 - 3 + 4. તો હવે તમે શું કરશો ખબર? 3 + 4 એટલે કે 7. પછી આ રીતે કરશો. તો હવે કોક વિદ્યાર્થીઓને એમ પણ કન્ફ્યુઝન થશે કે 7 માંથી 2 જાય તો એ 5 લખશે. કોકને ખબર છે કે ભાઈ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા નો બાદ થાય તો જવાબ માઇનસ આવે. તો ઘણી વખતે તમે આવી રીતે લખશો -5. પણ હવે હું તમને એમ કહું કે તમે 2 - 3 + 4, જો મેં રકમ તો એની જ લખી છે. રેડી? 2 - 3 + 4 રકમ તો આપણે એની જ લખી છે. પણ હું આનો સરવાળો ન કરી શકું. શું કામ? કે જ્યારે 3 અને 4 બંને પ્લસ હોય ને, સમજો 3 અને 4 બંને ધન સંખ્યા હોય ને તો જ સરવાળો થશે. પણ આપણે તો પેલા ધોરણથી એમ સમજ્યા છીએ કે વચ્ચે સરવાળો હોય એટલે બે સંખ્યાનો સરવાળો થાય. રેડી? પણ આપણે એ નથી સમજ્યા કે એમાં આગળની નિશાની જો માઇનસ હોય તો વચ્ચે ભલે ને સરવાળો રહ્યો, એ સરવાળો નહીં થાય. સમજાય છે આ બધાને? કે આવી રીતે જ્યારે 5 - 5 + 2 આપેલું છે તો વચ્ચે સરવાળો જોઈને તમારે સીધા 7 કરશો ને તો દાખલો ખોટો પડશે. 5 + 2 7 થાય, એ વાત તમારી સાચી. પણ અહીંયા 5 છે ને એ માઇનસ આપેલા છે. કેવા આપેલા છે? માઇનસ. સમજાય છે? હવે જે વિદ્યાર્થીઓ શરૂઆતના સંખ્યા રેખા જોઈ હશે એમને ખ્યાલ હશે કે સંખ્યા રેખામાં અહીંયા 0 હોય, પછી 1 2 3 4 5 આવી રીતે અનંત સુધી સંખ્યા હોય. રેડી? આ બાજુ માઇનસ ની સંખ્યા હોય 1 2 3 4 અને 5. ચલો સંખ્યા રેખા આપણે નંબર લાઈન જોઈ ગયા છીએ આગળ. હવે આ જો -5 છે. રેડી? તો આ -5 ક્યાં છે? તો -5 અહીંયા છે. આ -5 ક્યાં છે? -5 સંખ્યા રેખામાં અહીંયા છે. હવે એમાં પ્લસ કરવા છે. શું કરવા છે? +2 કરવા છે. તો +2 હોય એટલે એનો મતલબ 5 થી જમણી બાજુ હાલવાનું 2 ડગલા. સંખ્યા રેખામાં આપણે સરવાળો શરૂઆતમાં કેમ શીખ્યા હતા કે ભાઈ સંખ્યા રેખામાં માઇનસ હોય તો ડાબી સાઈડ ચાલવાનું. રેડી? માનો કે અહીંયા વચ્ચે માઇનસ હોય, 5 - 2 હોય, તો માઇનસ હોય ને વચ્ચે તો સંખ્યા રેખામાં ડાબી સાઈડ ચાલવાનું. પણ જો વચ્ચે પ્લસ હોય તો એનો મતલબ સંખ્યા રેખામાં જમણી બાજુ ચાલવાનું હોય છે. તો 5 થી 1 ડગલું ચાલો તો -4 આવે ને -3 આવે બીજા ડગલા. એટલે એનો મતલબ કે -5 + 2 એટલે કે -3 એનો જવાબ આવે. રેડી? પછી આપણે ટૂંકમાં સમજ્યા હતા કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની અને આગળ જવાબ માઇનસ મૂકી દેવાનો. સમજાય છે બધાને? તો ખાસ આ સંખ્યા રેખા જે આપણે અગાઉ શીખી ગયા છીએ એનો જ અહીંયા આપણે ખાસ કરીને ઉપયોગ કરશું અને સમજાશે બધાને. ચલો બધાને સમજાય છે? પછી હું તમને એમ કહું કે ભાઈ -3 + 2. રેડી? અથવા તો હું એમ કહું કે 2 - 3. ચલો 2 - 3. તો આ 2 જે છે ક્યાં છે? તો 2 જો અહીંયા છે સંખ્યા રેખામાં. આ 2 જે છે એ સંખ્યા રેખામાં અહીંયા છે. હવે એમાં -3 કરવા છે. તો જ્યારે માઇનસ હોય તો સંખ્યા રેખામાં આ 2 થી 3 ડગલા ડાબી સાઈડ ચાલવાનું. 1 2
અને આ 3 એટલે -1 ઉપર આવી જશે. તો -2 માંથી -3 જશે તો -1 જવાબ વધશે. રેડી? તો આ -1 ઉપર આવી ગયો જવાબ. ચલો ફરીથી આપણે જોઈએ. ચલો આ બધાને ક્લિયર છે હવે કે સંખ્યા રેખા પ્રમાણે આપણે જે જવાબ જોયા હતા એ જ પ્રમાણે અહીંયા પણ તમે જવાબોને ખાસ વેરીફાઈ કરવાના છે. ખોટી આપણે ઉતાવળ કરી અને આગળ દાખલાઓમાં ભૂલ પાડવાની નથી. હું એમ કહું કે 2 - 3 તો સંખ્યા રેખામાં +2 એટલે અહીંયા આવશે. આ ધન સંખ્યા છે, આ ઋણ સંખ્યા છે. રેડી? આ આપણા પહેલા બીજા ધોરણમાં આવતું આવું, પણ તમે કદાચ સ્કૂલમાં નહીં ભણ્યા હોય, ભણ્યા હશો તો યાદ હશે, અથવા તો આપણે પહેલા જ લેક્ચર્સમાં આ સંખ્યા રેખામાં ડિટેલમાં સમજ્યા હતા કે ભાઈ સંખ્યા રેખામાં કેવી રીતે સરવાળો બાદબાકી થતા હોય છે. રેડી? ચલો આ બધાને ક્લિયર છે? યસ ઓર નો? તો જો જ્યારે હું એમ કહું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો 2 - 3 કરવા છે તો તમે +2 એટલે કે અહીંયા મૂકશો, એમાંથી માઇનસ કરવા છે એટલે કે આ 2 થી ડાબી સાઈડ ચાલવાનું. આ એક ડગલું. રેડી? કેટલા ડગલા ચાલવાના? તો કે -3 કરવા છે તો અહીંયાથી -1 -2 અને -3. તો -3 કરીએ એટલે કે 2 થી ડાબી બાજુ ત્રીજું ડગલું આવે -1. તો એ રીતે આપણે જોયું હતું કે આનો જવાબ આવે -1. ચલો આ બધાને ક્લિયર છે? શરૂઆતના જ લેક્ચર્સમાં આપણે સમજ્યા હતા. ઓકે, ચલો તો હવે આપણે થોડીક પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ જોઈએ. માનો કે 2 - 4 + 5 આપેલું હોય. ચલો આનો જવાબ શું આવશે? ફરીવાર બધા કમેન્ટ કરજો. જો ફરીવાર કહું છું, ઇન શોર્ટમાં ફરીવાર કહું છું કે હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું. જેની આગળ પ્લસની નિશાની હોય ને એ બંનેને સાથોસાથ ભેગા લખવાના. એટલે હું અહીંયા શું કરીશ, +2 અને +5 એ બંનેને બાજુ બાજુમાં લખીશ, કારણ કે બંનેની આગળ પ્લસ આપેલું છે. અને માઇનસ વાળું કોણ છે? -4. તો એને હું છેલ્લે લખીશ, કારણ કે જ્યારે સરવાળો અને બાદબાકી બંનેની નિશાની આપેલ હોય ત્યારે સૌ પ્રથમ સરવાળો કરવો. પણ ઈ સરવાળો કેવો હોવો જોઈએ? તો કે બંને નિશાની જે છે નંબરની આગળ એ બંને સરવાળા વાળી હોવી જોઈએ, અને માઇનસ વાળી છે એને છેલ્લે મૂકી દેવાની. રેડી? આવી રીતે સરવાળો કરો. આવી રીતે નહીં કરતા. તમે એમ થાય કે સાહેબ એમ કીધું તો કે 2 નિશાની હોય ત્યારે પેલા સરવાળો કરો, એટલે તમે એમ કરો કે 4 + 5, તમે નીચે લખો 9 અને પછી 2 માઇનસ, આ રીતે કરો. તો આ ખોટું પડે. આ શું થાય? ખોટું પડે, કારણ કે અહીંયા 4 ની આગળ માઇનસ આપેલા છે. એટલે સરવાળો કોનો થાય? સરવાળો એવી સંખ્યાનો કરવાનો કે એ બે સંખ્યાની આગળ સરવાળો હોય, એમાંથી એક માઇનસ હોય ને એક પ્લસ હોય, તો એવો સરવાળો ન થાય, એની બાદબાકી થાય. સમજાય છે આને? ચલો બધાને સમજાય છે? ઓકે, તો અહીંયા શું થશે? 7 - 4. તો આનો જવાબ શું આવશે? 3. રેડી? જો આ રીતે તમે કરો તો -7 જવાબ આવે. તમે જો આ બેનો પેલા સરવાળો કરશો ને, -4 + 5, તો એ સરવાળો ન થાય, કારણ કે આગળ માઇનસ છે. રેડી? 2 પ્લસ હોય ને આવી રીતે, જો 2 પ્લસ હોય ને તો જ સરવાળો થાય. આગળ એક માઇનસ હોય પછી એક પ્લસ હોય તો એવી જગ્યાએ 5 ને 4 9 નો થાય. ચલો સમજાય છે બધાને? તો એકવાર ખાસ મને બધા આન્સર આપજો. ચલો પછીનો એક્ઝામ્પલ જોઈએ. માનો કે એમ કહો 3 + 4 - 2. ચલો હવે આમાં શું કરશું? તો જો આમાં તો એકદમ સિમ્પલ છે, કારણ કે પહેલા જ સ્ટેપમાં બંને સરવાળા આપણે સીધા જ આપી દીધા છે. સમજાય છે? 3 + 4 - 2 એટલે એનો મતલબ પહેલા જ સ્ટેપમાં આપણે બે સરવાળા આપી દીધા છે, 7 - 2. તો સીધો આવી ગયો જવાબ 5. તો આવો દાખલો તમને આરામથી આવડી જશે. શું કામ? કારણ કે એમાં પહેલા સીધો સરવાળા વાળો સ્ટેપ આવે છે, એટલે કે બંને સંખ્યા બાજુની સરવાળા વાળી છે અને છેલ્લે માઇનસ આપેલો છે.
એટલે આવા દાખલામાં પ્રોબ્લેમ નહીં આવે. પ્રોબ્લેમ શેમાં આવશે? તો કે 5 - 7 + 9. જ્યારે આ પ્રકારનો દાખલો આવશે ને ત્યારે તમે અહીંયા સૌથી વધુ કન્ફ્યુઝ થશો. ત્યારે તમારે શું વિચારવાનું ખબર? કે આ -7 અને +9 છે ને, જો 5 તો હું પેલા એમને લખી દઉં. રેડી? 5 માં આપણે કઈ ફેરફાર નથી કરવાનો. આ +9 છે ને, ઈ +9 મોટી સંખ્યા છે -7 કરતા, તો +9 ને હું આગળ લખીશ અને પાછળ હું -7 લખીશ. કારણ કે મારે પેલા આ બે નો સરવાળો કરવો પડશે. કારણ કે 5 અને 9 સરવાળા વાળા છે દાખલા, બંને ધન સંખ્યા છે. તમને ખબર છે કે -2 અને 1, ચલો આ બંનેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો મને ખાલી આનો આન્સર આપો. -2 મોટા છે કે 1 મોટા છે? -2 મોટા છે કે 1 મોટા છે? આનો ખાલી આન્સર આપો ચલો બધા મને, એટલે મને ખ્યાલ આવે કે તમને સમજાય છે કે નહીં. -2 મોટી સંખ્યા છે કે 1 મોટી સંખ્યા છે? ચલો ઓકે, 1. શું કામ? કારણ કે 1 છે ને એ ધન સંખ્યા છે. કિંમતમાં 1 અને 2 માં તફાવત જોઈએ તો 1 છે એ નાનું કહેવાય, 2 એનાથી મોટું કહેવાય. પણ એની આગળ જો માઇનસ હોય ને અને 1 માં પ્લસ હોય ને, તો આ સંખ્યા કદાચ 200 હોય ને આ સંખ્યા 100 હોય ને, તોય મોટા 100 થશે, 200 નાના થશે, કારણ કે એની આગળ માઇનસ છે. આ વસ્તુ પેલા આપણે સમજવાની છે. રેડી? તો એવી જ રીતે જે મોટી સંખ્યાઓ છે, ધન સંખ્યાઓ છે, એને આપણે આગળ લઈ લેવાની છે, અને નાની સંખ્યા જે માઇનસમાં છે એને પાછળ મૂકી દેવાની છે. પછી આપણે અહીંયા 9 અને 5 14 કરી અને 7 આપણે જવાબ લેશું. સાદરૂપ શીખતા પહેલા વિદ્યાર્થીઓને ખરેખર આ સ્ટેપ શીખવાની ખૂબ જ જરૂર છે. કારણ કે આપણે જે શરૂઆતમાં જોયું કે ભાઈ એક એક્ઝામ્પલ નો આન્સર 4 બધાએ આપ્યો તો ખરેખર 4 ખોટો જવાબ હતો. રેડી? ચલો હું ખાસ કહું છું કે પહેલા તમારે આ બાબતે શીખવાની જરૂર છે. ચલો બધા મને આન્સર આપશે. બધાનો ચલો બધા પોતાની બુકમાં દાખલો ગણશે. રેડી? હું હંમેશા એક એક વસ્તુ પાયાથી જ એટલે ચલાવું છું, કારણ કે આપણે જે તે સમયે ભણ્યા હોય ને ત્યારે આપણે અધૂરું જ્ઞાન હોય છે. જ્યારે આપણે કોઈ પણ પહેલા બીજા ત્રીજા ધોરણમાં ભણ્યા હોય ને ત્યારે ખરેખર આપણે એક જ વસ્તુ સમજાવવામાં આવે છે કે બે સંખ્યાની વચ્ચે જો સરવાળાની નિશાની હોય ને તો સરવાળો કરવાનો. પણ એવું કહેવામાં અથવા તો કદાચ કોઈ ટીચરે ભણાવ્યું પણ હોય પણ આપણે કદાચ ભૂલાઈ ગયું હોય, કોઈ દિવસ એની પ્રેક્ટિસ ન કરી હોય, તો એના લીધે અને કદાચ આપણા અભ્યાસક્રમમાં એવું જે આવતું ન હોય. રેડી? કારણ કે ગુજરાત સરકારનો જે અભ્યાસક્રમ છે એ 5મા ધોરણ સુધીમાં ક્યાંય માઇનસ વાળી નિશાની મારા ખ્યાલથી તો આવતી નથી ક્યાંય. રેડી? તો એના લીધે પણ આપણે ખ્યાલ નથી હોતો. પણ આ તમારું એક સરવાળા બાદબાકીનું બેઝિક જ છે. જો ખરેખર અભ્યાસક્રમ 3જા અને 4થા ધોરણથી ખાલી સરવાળા બાદબાકી માટે પણ જો આવું માઇનસ વાળું કહેવામાં આવે ને તો છોકરાઓને ક્યારેય 6ઠા 7મા ધોરણથી કે 5માની નવોદયમાં ક્યારેય પ્રોબ્લેમ થાય નહીં. પણ આપણે અભ્યાસક્રમ જે છે એમાં હજી કદાચ આવું માઇનસ વાળું સ્ટેપ આવતું ન હોય, એટલા માટે તમને કદાચ ખ્યાલ ન હોય, એવું બની શકે. રેડી? પણ હવે આપણે આવનારી પરીક્ષા માટે ખાસ, જોકે આપણે આની પહેલા પણ શરૂઆતના 1-2 લેક્ચર્સ હતા એમાં આ માઇનસ વાળું કરાવ્યું હતું કે તમારે ખાસ કરી અને આ સ્ટેપ આવા દાખલા આવે ત્યારે પહેલા સમજવાનું છે, કારણ કે આ જ આપણું બધું બેઝિક છે, આ જ આપણો બધો પાયો છે. રેડી? ચલો બંને બધાએ આન્સર આપવાનો છે. અહીંયા આન્સરમાં શું આવશે? ચલો મને બધાએ આન્સર આપવાનો છે કે અહીંયા શું આવશે આન્સરમાં. ચલો પહેલામાં શું આવશે? ચલો બધા પોતાની બુકમાં ગણશે, ખાસ કરીને ગણશે. આપણે સીધા સાદુરૂપને શરૂઆત નથી કરવાની. ચલો અહીંયા હજી પણ જે વિદ્યાર્થીઓ આન્સર આપે છે એ પહેલામાં 7 આપે છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં તમે 7 કેવી રીતે આન્સર આપો? તમે 4 ને 5 ને પ્લસ ન કરો. પહેલામાં 7 આન્સર નહીં આવે. જે વિદ્યાર્થીઓ 7 આન્સર આપે છે પહેલામાં 7 આન્સર નહીં આવે. તમે હજી જૂની રીત કરો છો, કારણ કે જો આ વસ્તુ છે ને આપણા મગજમાં ફિટ થઈ ગઈ છે. કારણ કે તમે પહેલું ધોરણ ભણો છો અને અત્યારે 5મું ધોરણમાં આવ્યા હોય તો 5 વર્ષથી તમે એક જ વસ્તુ ભણો છો કે બે સંખ્યાની વચ્ચે સરવાળાની નિશાની હોય તો બંને સંખ્યા સરવાળો થાય. હવે તમારે એ વસ્તુ થોડીક સાઈડમાં મૂકવાની છે અને થોડુંક એમાં એટલું ઉમેરવાનું છે
કે જો બંને સંખ્યા એટલે કે આવી રીતે જો બંને સંખ્યા પ્લસમાં હોય ને એટલે કે બંને સંખ્યા ધન હોય ને તો જ એનો સરવાળો 6 થશે. પણ જો બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય ને બીજી સંખ્યા પ્લસ હોય તો એનો જવાબ પ્લસ થશે નહીં, તો 3 - 3 0 થશે. એમાં કાં તો આગળની સંખ્યા માઇનસ હોય કાં તો પાછળની સંખ્યા માઇનસ હોય. રેડી? એમાં આપણે હજી એક સ્ટેપ આવડી જાય. જો હું 3 - 3 કહું તો તમને બધાને ખબર પડે કે જવાબ 0 થાય. પણ હવે હું એમ કહું કે વિદ્યાર્થી મિત્રો આ બીજું અને ત્રીજું લખ્યું છે બે સરખું જ છે. જો આ બેમાં શું ફરક છે? આ બંનેમાં શું ફરક છે? જો -3 છે. રેડી? ઈ મેં છે ને આ પાછળ લખ્યા છે. સમજાય છે? અને આગળ છે ને પ્લસ ની નિશાની આપણે કરતા નથી પણ એ આગળ પ્લસ જ હોય. આમ +3 છે ને એ આપણે પાછળ લખ્યા છે પણ એ મેં અહીંયા આગળ લઈ લીધા છે. હું તમને સિમ્પલ એમ કહું કે તમે 2 + 3 કરો ને તોય 5 થાય અને આ 3 ને હું આગળ લખું અને 2 ને હું પાછળ લખું અને એવી રીતે સરવાળો કરું ને તોય 5 જ થાય. આમાં સરવાળામાં ક્રમનું કઈ મહત્વ જ નથી. 2 + 3 5 થાય ને 3 + 2 5 થાય. સમજાય છે? એવી જ રીતે મેં અહીંયા -3 હતા એ આગળ લખ્યા અને બીજામાં -3 મેં પાછળ લખ્યા. પહેલો ક્રમ માઇનસ નો હતો એની જગ્યાએ બીજો ક્રમ માઇનસ નો કરી નાખ્યો. તો ઉપર બીજો ક્રમ પ્લસ નો હતો તો આગળ બીજામાં બીજો ક્રમ પ્લસ નો હતો એ પેલા લઈ લીધો. સમજાય છે? તો બંનેના જવાબ 0 જ થાય છે. આ ક્રમ ખાલી આપણે જોવાના છે કે ભાઈ ક્રમ બદલાવતા આપણે સરવાળા બાદબાકીમાં કઈ ફરક પડે નહીં. એ પછી ગુણાકાર હોય તો ફરક ન પડે. સમજાય છે? જો માનો કે હું એમ કહું 3 × 2 તો 3 × 2 = 6 જ થાય અને હું એમ કહું 2 × 3 તોય 6 જ થાય. આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. આપણે ગોખણિયું જ્ઞાન નથી ભણવાનું, આપણે એક એક વસ્તુ સમજવાની છે. પણ ભાગાકારમાં ક્રમ બદલાવો તો ફેર પડી જાય કારણ કે એમાં આગળ હોય ને એ ભાજ્ય હોય, પાછળ હોય ભાજક હોય. રેડી? તો કદાચ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા, હવે તમે જોયું ને નવોદયમાં ગણિતનો સિલેબસ એકદમ બેઝિક આપેલો છે, ચોખ્ખું લખેલું છે સરવાળો બાદબાકી ગુણાકાર. તો એમાં કઈ તમને આવું નહીં પૂછાય કે ચાલો 2 + 3 એટલે કેટલા થાય? તો એ તો આખા ભારતમાં બધાને ખબર હોય. જે છોકરો એક દિવસે વાંચ્યું ન હોય ને એને ખબર હોય 3 + 2 5 થાય. તો એવું નહીં પૂછાય. એ આવું પૂછાશે ક્યાંક. સમજ્યા? કે ભાઈ સરવાળા બાદબાકી ગુણાકાર એટલે કે પ્રાથમિક ક્રિયાઓ જે 4 છે એમાંથી કઈ પ્રાથમિક ક્રિયા એવી છે કે જેના ક્રમ બદલાવો તો જવાબમાં ફેરફાર આવે? તો એ ભાગાકાર છે. કે ભાગાકારમાં તમે 12 / 4 કરો, રેડી? તો જવાબ 3 આવે. પણ 4 / 12 કરો તો જવાબ પોઈન્ટમાં આવે. સમજાય છે તમને? ચલો સમજાય છે આ બધું? તો ભાગાકારનો ક્રમ બદલો ને તો સંખ્યામાં ફેરફાર થઈ જાય. રેડી? તો આપણે હવે આવી રીતના કંઈક તૈયારી કરવાની છે. આવી રીતના કંઈક MCQ આવશે, આવી રીતના કંઈક તમારું સમજેલું હોવું જોઈએ. તમને ખાલી 3 + 2 5 આવડે છે એ વાત સાચી, પણ હવે એમાં થોડુંક ડિટેલમાં પણ આપણે સમજવાનું છે. ચલો બધાને સમજાય છે? ક્લિયર છે? યસ ઓર નો? તો અહીંયા ખાસ કરી અને જે તમારું સાદું રૂપ જે આપેલું છે સિમ્પ્લિફિકેશન, એમાં આપણે બધી જ પ્રાથમિક ક્રિયાઓને ઓળખવાની છે. ચલો ફરીથી બધા કમેન્ટ કરશે. પહેલામાં આન્સર શું આવશે? ચલો ફરીથી બધા કમેન્ટ કરશે. પહેલામાં આન્સર શું આવશે? ચલો ફરીથી બધા કમેન્ટ કરશે. પહેલામાં આન્સર શું આવશે? ઓકે 3. ચલો રાઈટ. તો હવે અહીંયા જુઓ પહેલાનો આન્સર શું આવશે? તો આ -4 છે ને એ આપણે છેલ્લે રાખવાના છે. પહેલા આપણે 2 અને 5 ને આગળ લઈ લેવાના છે. 2 + 5 -4. તો આ બેનો સરવાળો કેટલો થશે? 7. 7 - 4 તો જવાબ કેટલો આવશે? 3. તો અહીંયા સાચો જવાબ કેટલો થશે? 3 થશે. કેટલો થશે? 3. રેડી? ચલો પછી હું એમ કહું કે બીજાનો જવાબ શું આવશે? ચલો બીજાનો જવાબ શું આવશે? ચલો બીજાનો જવાબ શું આવશે? ચલો આ થશે 3. ઓકે ચાલો પહેલો દાખલો તો થઈ ગયો. ચલો બીજાનો જવાબ શું આવશે? તો પહેલા તમારે શું કરવાનું કે જેની આગળ સરવાળો છે ને એને આગળ લખવાના 7 અને 9
અને જેની આગળ માઇનસ છે ને એને છેલ્લે લખવાના. તો 7 ને 9 કેટલા થશે? 16. તો 16 માઇનસ 8, તો અહીંયા કેટલો જવાબ આવશે? 8. અને હંમેશા સાદુરૂપનું જે સ્ટેપ હોય ને એ બધા સ્ટેપની આગળ બરાબરની નિશાની કરવાની છે. રેડી? હું કદાચ ક્યારેક ભૂલી જાઉં તો તમારે બધાએ બરાબરની નિશાની ખાસ કરવાની છે. ચલો ત્રીજામાં જવાબ શું આવશે? ચલો ત્રીજામાં જવાબ શું આવશે? ચલો ત્રીજામાં જવાબ શું આવશે? ચલો બધા કમેન્ટ કરો ખાસ, ત્રીજામાં જવાબ શું આવશે? ઓકે 4. જો આ +3 છે તો એને આગળ લખું છું. પછી બીજા પ્લસ કોણ છે? અહીંયા 5 છે તો 5 ને આગળ લખું છું. અને હવે માઇનસ વાળું કોણ છે? -4. તો આ બેનો સરવાળો કરીશ તો 8 આવશે. અને એવી રીતે અહીંયા બધી નિશાની બાદ કરતા છેલ્લે આવશે 4. તો પહેલા આપણે આ સમજવાનું છે. ઓકે ચલો રાઈટ. હવે મને કોણ કહેશે પાંચમામાં શું આવશે? ચલો હવે મને કોણ કહેશે પાંચમામાં શું આવશે? ચલો પાંચમામાં શું આવશે અને ચોથામાં શું આવશે? ચલો પહેલા ચોથું જોઈએ. ચોથામાં શું આવશે? ચલો મને ફટાફટ બધા આન્સર આપો. ચોથામાં શું આવશે? તો જો ચોથામાં 9 અને 12 ને સાથે લખશું કારણ કે બંને સરવાળામાં છે અને માઇનસ છેલ્લે લખશું. રેડી? તો આવી રીતે આપણે 12 + 9 કરશું તો 21 આવશે અને -10. તો એવી રીતે તમારો જવાબ અહીં આવશે 11. ઓકે ચોથામાં 11. ચલો પાંચમામાં શું આવશે? તો પાંચમામાં +2 અહીંયા આપેલા છે, +6 અહીંયા આપેલા છે. તો પહેલા આપણે 6 અને 2 એને સાથે લખશું અને છેલ્લે આપણે 5 લખશું. તો આ બેનો સરવાળો કેટલો થશે? 8 - 3 5 એટલે 3 જવાબ. ચલો જે વિદ્યાર્થીઓ લખતા હોય ખાસ લખવામાં ધ્યાન આપશે. ઓકે કઈ વાંધો નહીં, આપણી પાસે સમય ઓછો છે. તમારે લખવાનું બાકી રહી જાય તો છેલ્લે ક્લાસ નોટમાંથી લખી લેજો. અહીંયા આપણે ખાસ આ દાખલાઓની પહેલા પ્રેક્ટિસ કરવાની છે. ચલો છઠ્ઠો. ચલો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં સાથોસાથ લખતા જશે અને થોડીક સ્પીડ રાખશે. રેડી? કારણ કે આપણે ઓછા સમયમાં વધુ વર્ક કરવાનું છે કારણ કે તમારે 4.5 મહિના પછી એક્ઝામ છે. રેડી? પણ હું 4.5 મહિના જેટલો ઓછો સમયગાળો છે પણ કોઈ દિવસ લેક્ચર્સમાં ઓછા સમયના લીધે આપણે ઉતાવળે નહીં ચલાવશું. રેડી? આપણે એકદમ નિરાતે ચલાવશું. જરૂર પડશે તો આપણે એક્સ્ટ્રા લેક્ચર્સ લેશું પણ સમજાવવું જોઈએ આપણું પેલું પગથિયું છે. ચલો અહીંયા 10 - 11 + 22. ચલો આવી રીતના એક્ઝામ્પલ હોય તો શું કરશું? પછી 9 તો 1 - 3 + 5. ચલો પછી 10 2 - 6 + 9. ચલો પછી 11. ચલો બધા મારી સાથોસાથ પ્રેક્ટિસ કરતા જશે. જ્યારે જવાબ જો હું ફરી વાર કહું છું તો તમને આવો દાખલો હોય ને તો તમને પ્રશ્ન નહીં થાય. આમાં તમે જો 11 ને 2 આવું કરો ને, રેડી? તો જવાબ 15 - 3 શું આવે? 12. રેડી? સમજાય છે? અને તમને એમ લાગે કે હું પેલા 11 - 3 કરી નાખું તો 8 આવે, તો 8 માં પાછા 4 ઉમેરો તો કેટલા આવે? તો 12 આવશે. સમજાય છે? એનો મતલબ કે આવી રીતના જયારે 3 દાખલા ભેગા 3 રકમ ભેગી થશે, વચ્ચે માઇનસ હશે અને આગળ મોટી સંખ્યા હશે તો પ્રોબ્લેમ નહીં થાય. તો તમે સીધા 11 - 3 8 કરીને +4 8 કરી નાખશો. 8 + 4 12. પ્રોબ્લેમ ક્યારે આવશે? કે જ્યારે માઇનસ વચ્ચે મોટા હશે અને આગળ પ્લસ નાનો હશે ને ત્યારે પ્રશ્ન આવશે. એટલે જો હું બધા એવા જ દાખલા કરાવું છું. રેડી? આ દાખલા તમને આવડી જાય નહીં વાંધો આવે. તમે સીધા 11 - એમાં બાદબાકી પહેલા કરી નાખશો, જવાબ પછી સરવાળો કરશો તોય ચાલશે. રેડી? એટલે આપણે જે મહત્વનું છે ને એની જ બધું પ્રેક્ટિસ કરવાની છે. રેડી? જો હજી એકવાર કહું છું, બધા ખાસ ધ્યાન આપજો. આવા પ્રકારના દાખલા આવશે. માનો કે 5 - 2 + 3. તો 5 - 2 + 3 તમારે રેફરન્સમાં લખવું હોય તો લખી લો કે હું અહીંયા 5 - 2 કરું તોય 3 આવે અને ઉપરના 3 વિધા તોય જવાબમાં શું આવે? 6. રેડી? હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ આપણે તો નિયમ પ્રમાણે કરવું છે, પહેલા સરવાળો પછી બાદબાકી.
ભાગુ સંબંધનો નિયમ છે ભાગાકાર ગુણાકાર, પછી ત્રીજા ક્રમે સરવાળો, પછી છેલ્લે બાદબાકી. તો એમાં સરવાળો ને બાદબાકી એમ ક્રમ આવે કે પહેલા સરવાળો ને પછી બાદબાકી. પણ આવા કેસમાં તમે 5 - 2 કરશો તોય 3 આવશે. સોરી, એ તો આપણે કરી નાખ્યું બાજુમાં. રેડી? તો આવા કેસમાં તમે અહીંયા પહેલા શું કરશો કે 5 + 3 બે સરવાળા વાળા હારે લખી નાખો, છેલ્લે 3 લખી નાખો. હવે તમે અહીંયા 8 - 2 કરશો ને તોય 6 જ આવશે. જોઈએ, સમજાય છે? એટલે જ્યારે આ પ્રકારના દાખલામાં શરૂઆતનો સરવાળો મોટો હશે ને વચ્ચે બાદબાકી નાની હશે ને તો તમે ડાયરેક્ટ બાદબાકી સરવાળો કરો તો હાલે, પણ અહીંયા કરશો તો નહીં હાલે. કાં તો તમારે એમ કરવું પડે 2 - 6 તો -4. રેડી? તો તમારે આ રીતે કરવું પડે -4 + 7 ને 7 માંથી -4 જાય તો 3. રેડી? પણ એની માટે આપણે થોડીક પ્રેક્ટિસ જોઈએ, થોડુંક આપણે વધુ જ્ઞાન હોવું જોઈએ બાબતે. ચલો હવે ફટાફટ મને સાથોસાથ આન્સર આપતા જજો, અને આ લખો હોય તો લખી લેજો. રેડી? ઘણાને આમાં હજી કન્ફ્યુઝન હોય છે તો સાહેબ તમ કરાવો એ ખોટું છે, આમે થઈ જાય, પણ થાય છે. પણ જો આગળ માઇનસ નાનો હોય વચ્ચે અને સરવાળો આગળ મોટો હોય ને તો તમે ડાયરેક્ટ કરી શકો. અધરવાઇઝ તમારે શું કરવું પડે? 2 - 6 તો -4 + 7 તો 7 - 4 3, એ રીતે પણ થાય. પણ એ હું કરાવીશ તો આમાં અમુક વિદ્યાર્થીઓને વધુ ખ્યાલ નહીં આવે એ બાબતે, એ આપણે છેલ્લે કરશું. રેડી? ચલો છેલ્લે આપણે જ્યારે ફાઇનલ દાખલા ગણશું બધા ત્યારે આપણે ખાસ એ પણ જોશું કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારના સાદુરૂપના દાખલાઓને કેવી રીતે આપણે સ્પીડથી પણ ગણી શકાય. રેડી? બધા ચેપ્ટરમાં જેમ આપણે છેલ્લે શોર્ટકટ હોય છે એમ આમાં પણ શોર્ટકટ હશે. રેડી? પણ ખાસ કરી પહેલા આપણે થોડુંક ડિટેલમાં અભ્યાસ કરવો પડશે. ચાલો બધા પહેલાનો આન્સર આપશે. ચલો છઠ્ઠામાં શું આવશે? 3. ઓકે, રાઈટ. તો ફરીથી આ 2 + 7 - 6 આવી રીતે ગોઠવવાના છે. હવે અહીંયા શું કરીશ? 2 + 7 એટલે 9 - 6 તો હું મૂકીશ 3. આપણું બેઝિક સાદુરૂપ થયું. અહીંયા શું કરીશ તો -9 છે એ છેલ્લે મૂકી દઈશ. આગળ હું લખીશ 7 + 13. શું કામ? કારણ કે આ 7 અને 13 એ ધન સંખ્યા છે, પ્લસમાં છે, અને -9 મૂકીશ. તો હવે આ બેનો સરવાળો કરીશ. સમજાય છે બધાને? તો આ હું બનશે 20 - 9 તો જવાબ આવશે 11. બધા સ્ટેપની આગળ બરાબરની નિશાની એટલે કે ઇક્વલ ટુ કરવાના છે. ફરીથી -11 ને આપણે છેલ્લે જ મૂકવાના છે. આગળ કોણ લખશું તો કે 10 + 22. પેલા હું આ બેનો સરવાળો કરીશ તો 32 - 11 તો જવાબ કેટલો વધશે? 21. રેડી? ચલો તો 3, 11 અને 21, 6, 7 અને 8 માં જવાબ આવશે. ચલો 9માં શું આવશે? ચલો 9માં શું આવશે? ચલો બધાને આ જવાબ આવી જાય છે? છઠ્ઠા, 7મા અને 8માં બધાના જવાબ આવી જાય છે? યસ ઓર નો માં આન્સર આપજો. ચલો અહીંયા છઠ્ઠામાં બધાના જવાબ આવી જાય છે 6, 7 અને 8. તો તમે તમારી બુકમાં દાખલા ગણો છો એમાં જવાબ આવી જાય છે? યસ ઓર નો? ચલો હવે 9માં શું આવશે તો કે 1 અને 5 બે પ્લસમાં છે તો આપણે આગળ લખશું અને -3 આગળ પાછળ જવા દેશું. હવે આ બેનો સરવાળો થશે 6 - 3 તો જવાબ આવશે 3. ચલો ત્યાર પછી 10માં શું આવશે? ચલો 10માં શું આવશે?
ઓકે 5 તો 2 ને 9 આગળ માઇનસ છેલ્લા 11 - 6 રેડી તો આ રીતે 5 જવાબ આવશે ચલો પછી 11 માં શું આવશે જો વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકી છે તમને આરામથી આવડશે થોડીક સ્પીડ રાખશો રેડી કારણ કે આ એક સરવાળા બાદબાકી એવો છે કે આપણે પહેલા ભણ્યા છીએ એમાં થોડીક આપણે હજી મિસ્ટેકો થાય છે રેડી એટલે પહેલા આપણે ઈ અહીંયા ક્લિયર કરવી પડશે કે તમે જે હજી માઈનસ વાળો જે નિશાનીમાં ભૂલ કરો છો ને એ હવે ભૂલ કરવાની નથી ચલો 3 - 9 + 11 શું આવશે તેમાં તમે 3 + 11 આગળ લઈ લેશો અને -9 રેડી તો આ રીતે 14 - 9 એટલે જવાબ શું આવશે 5 ઓકે ચલો ચલો તો બધાને ક્લિયર ચલો તો બધાને ક્લિયર છે ચલો અત્યાર સુધી બધાને ક્લિયર છે મને એકવાર ફાઇનલી આન્સર આપી દો બધા ચલો આ દાખલા બધાને ક્લિયર થઈ ગયા હવે જો હંમેશા ધ્યાન રાખજો આગળ સરવાળો નાનો હોય પછીની બાદબાકી મોટી હોય સરવાળો આગળ નાનો હોય બાદબાકી છેલ્લે મોટી હોય છે રેડી તો આવા કેસમાં તમારે છે ને ખાસ ધ્યાન આપવાનું છે કે સરવાળાની જે નિશાની આગળ છે એ 2 એ નાની છે અને માઇનસ વાળી વચ્ચે મોટી છે તો એવા કેસમાં તમારે જો પાછળ સરવાળો હોય રેડી તો આ રીતે થશે ચલો બધાને ક્લિયર છે યસ ઓર નો ઓકે ચાલો જો કદાચ કોઈ વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે સાહેબ આ રીતના દાખલો હોય તો શું કરવું ચલો બધા આ રીતના એક દાખલો ગણો તો 2 3 - 2 - 3 ચલો બધા એક એક્ઝામ્પલ ગણો તો 3 - 2 - 3 ઓકે છઠ્ઠામાં ભૂલ હતી જોઈ લે 2 ને 7 કર્યા છે 9 - 6 કર્યા છે 9 - 6 3 જ આવશે ને છઠ્ઠામાં શું ભૂલ હતી છઠ્ઠામાં 3 જ જવાબ આવે છે ને 2 - 6 + 7 એટલે કે આ 2 અને 7 ને આપણે પ્લસ કર્યા એટલે 7 ને 2 9 આવ્યા અને -6 કર્યા શું ભૂલ હતી આમાં ચલો છઠ્ઠામાં કોઈને ભૂલ લાગે છે યસ ઓર નો ચલો છઠ્ઠામાં કોઈને ભૂલ લાગે છે એકની કોમેન્ટ છે રેડી ચલો આમાં શું જવાબ આવશે કોણ કહેશે ચલો આનો જવાબ શું આવશે હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણી પાસે સરવાળા અને બાદબાકીમાંથી કઈ ઓપ્શન છે જ નહીં માત્ર એક બાદબાકીનો જ ઓપ્શન છે કારણ કે અહીંયા એક જ આ સરવાળો આગળ આપેલો છે નિશાની નથી રેડી એ આગળ એક ધન સંખ્યા આપેલી છે સરવાળા વડે તો એવા કેસમાં આપણે શું કરવાનું હોય છે તો કે આ 3 - 2 કરશો તો શું આવશે 1 રેડી અને 1 - 3 ચલો તો 1 - 3 કેટલા થશે તો 1 - 3 એટલે કે 3 માંથી 1 કાઢો તો કેટલા આવશે 2 અને 3 જે છે એ મોટી સંખ્યા પાસે માઇનસ નિશાની છે જેથી જવાબમાં -2 આવશે રેડી અને આ જ રીતે આપણે સંખ્યા પદ્ધતિમાં પણ આપણે જોઈ ગયા છીએ કે 1 2 અને 3 હવે જ્યારે હું કોઈ સંખ્યાને 1 માંથી 3 બાદ કરું તો અહીં સમજો ખાસ જ્યારે હું કોઈ સંખ્યાને 1 માંથી 3 બાદ કરું એનો મતલબ આ 1 અહીંયા છે રેડી 1 માંથી હું -3 કરું આ માઇનસ છે એટલે ડાબી બાજુ ચાલવાનું તો કે માઇનસ કેટલા છે તો કે 3 માઇનસ છે તો એની માટે 3 ડાબી બાજુ પગલા ચાલવાના છે તો કે 1 2 અને 3 તો ત્રીજું પગલું ડાબી સાઈડ B આવે છે તો એનો મતલબ
કે -2 માં જવાબ આવશે. હવે તમારી પાસે ભવિષ્યમાં મોટી સંખ્યા આવે, રેડી, જેમ કે 10, 11, -22, તો એ સમયે તો તમે આવડી મોટી સંખ્યા રેખાને લખવા બેસશો તો બહુ વાર લાગશે. તો એવા કેસમાં શું કરવાનું છે કે જ્યારે આગળની સંખ્યા નાની હોય અને પ્લસમાં હોય અને પાછળની સંખ્યા મોટી હોય અને માઇનસમાં હોય, તો એવા કેસમાં તફાવત લેવાનો છે. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો શું આવે? તો કે 22 માંથી 11 બાદ કરો તો 11 જ આવે. શું આવે? 11. તો જ્યારે નાની સંખ્યા નાની હોય, સંખ્યા પ્લસ છે, રેડી, અને મોટી સંખ્યા માઇનસ છે, તો એ બંને વચ્ચેનો તફાવત એટલે કે મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો, જવાબ આવે 11. અને અહીંયા આપણી પાસે મોટી સંખ્યા જે છે એની આગળ માઇનસની નિશાની હોવાથી જવાબ આવશે -11. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓને એમ પણ કન્ફ્યુઝન થાય કે -11 જવાબ કેમ આવે છે? તો જો હું 5 - 2 કરું તો જવાબ 3 આવે છે, રેડી. તો એમાં પ્લસમાં 5 મોટી સંખ્યા છે ને એટલે જવાબ પ્લસમાં આવે છે. જો અહીંયા હું અહીંયા 7 - 3 કરું તો જવાબ 4 પ્લસ શું કામ આવે છે? કારણ કે આ પ્લસ વાળી નિશાની 7 મોટી છે, તેથી જવાબ પ્લસમાં આવે છે. એટલે ટૂંકમાં બંનેમાંથી જે મોટી સંખ્યા હોય ને એની આગળ જે નિશાની હોય ને એવો જવાબ બને. અહીંયા પ્લસમાં 7 મોટા છે, રેડી, માઇનસમાં 3 નાના છે, જેથી બંને વચ્ચે માઇનસ થશે 4 અને આગળ પ્લસ હોવાથી જવાબ પ્લસ બનશે. પણ અહીંયા જે 11 - 22 છે એમાં 22 - 11 એટલે કે મોટી સંખ્યા 22 છે, -11 કરો એટલે એવો તફાવત 11 આવે. પણ માઇનસની નિશાની એટલે કે માઇનસ જે પાસે છે ને એ 22 મોટા છે, તો એવા કેસમાં મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય ને એ જવાબ બને, એટલે અહીં -11 બને, રેડી. તો પણ મેં આગળ એક એક વસ્તુ ડિટેલમાં અભ્યાસ કરાવેલી છે. ચલો હવે આપણે અહીંયા ખાસ કરીને આજે આપણે ભાગુ સભા એક નિયમ જોવાનો છે. ચલો બધા વિદ્યાર્થીઓ ખાસ કરી અને હેડિંગ આપશે ભાગુ સભા. ચલો બધા વિદ્યાર્થીઓ ખાસ કરી અને એક હેડિંગ આપશે ભાગુ સભા. ચલો નવા પેજે બધા વિદ્યાર્થીઓ ખાસ કરી અને એક હેડિંગ આપશે ભાગુ સભા. ભાગુ સભાનો મતલબ થાય છે ભા એટલે કે ભાગાકાર. ચલો બધા મારી સાથોસાથ લખતા જજો. ચલો બધા મારી સાથોસાથ લખતા જશે. પછી ભાગુ સભામાં ગુ એટલે કે થાય છે ગુણાકાર. ચલો બધા મારી સાથોસાથ લખતા જશે. હા, આની 90 દાખલાની PDF રેડી જ છે, પણ તમે પહેલા થોડાક નિયમ ભણી લ્યો. રેડી, આજના હોમવર્કમાં આ 90 દાખલાની PDF રેડી જ છે, પણ પહેલા તમે થોડુંક અહીંયા અભ્યાસ કરી લ્યો. રેડી, ચલો સ એટલે શું થશે? તો કે સ એટલે કે સરવાળો, અને બા એટલે શું થશે? તો કે બા એટલે બાદબાકી. ચલો આ ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. આ ભાગુ સભા આ ટૂંકું રૂપ છે, એનું ફૂલ ફોર્મ થાય છે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. ચલો આ એક ખાસ બોર્ડમાં લખેલું છે, એ બધા ખાસ લખી લેશે. ભાગુ સભા એનો મતલબ છે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. ચલો બધા કરી ખાસ કરી અને લખવામાં ધ્યાન રાખશે. ઓકે, ઇંગ્લિશમાં તેને બોર્ડ માસ પણ કહેવામાં આવે છે. બોર્ડ માસ એટલે કે બ્રેકેટ ઓફ, રેડી, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. ઇંગ્લિશમાં બોર્ડ માસ પણ કહેવામાં આવે છે. બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન, બોર્ડ માસ. આજે યુટ્યુબમાં લેક્ચર નથી. વિદ્યાર્થીઓ ખોટી કમેન્ટમાં તમે સમય ન બગાડો, લખવામાં ધ્યાન આપો. યુટ્યુબમાં આપણે ખાલી શુક્રવાર અને શનિવારે જ હોય છે લેક્ચર. યુટ્યુબમાં માત્ર શનિવાર અને
શુક્રવારે જ લેક્ચર હોય છે, સોમથી ગુરુ કોઈ લેક્ચર યુટ્યુબમાં હોતો નથી. ચલો લખાઈ ગયું બધાને? ચલો એની બાજુમાં અથવા તો નીચે જ્યાં પણ જગ્યાઓ ત્યાં લખી નાખો કે જ્યારે એક થી વધુ પ્રાથમિક ક્રિયાઓ આપેલ હોય તો આવી રીતે ઉકેલવા. એટલે કે પહેલા નંબર ઉપર છે ભાગાકાર, બીજા નંબર ઉપર છે ગુણાકાર, ત્રીજા નંબર ઉપર છે સરવાળો અને ચોથા નંબર ઉપર છે બાદબાકી. જ્યારે એક થી વધુ પ્રાથમિક ક્રિયા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી બધું જ આપેલું હોય, રેડી, અથવા તો કોઈ પણ 3 નિશાની આપેલી હોય, કોઈ પણ 2 નિશાની આપેલી હોય, તો એ નિશાનીને ખાસ પેલા આવા ક્રમમાં આપણે ઉકેલવાનું એટલે કે સોલ્યુશન મેળવવાનું છે. ચલો ખાસ બોર્ડમાં લખેલું છે, બધા લખી લેશે. ચલો ખાસ બધા લખવામાં ધ્યાન આપશે. ખાસ કરીને લખેલું છે એ ખાસ તમારી બુકમાં લખી લ્યો, રેડી, એટલે તમને આગળ સોલ્યુશનમાં ખ્યાલ આવે. ચલો ઓકે, લખાઈ ગયું બધાને? ચાલો હવે શું કરશું આપણે? હું એક ઉદાહરણ લખું છું. માનો કે 15 + 3, રેડી, અથવા તો 30. ચલો એક પેલા નાની રકમ રાખી, 15 + 10 ભાગ્યા 2 માઇનસ 3 ગુણ્યા 2. રેડી, પેલા આપણે એક આવી રીતની રકમ રાખીએ. ચલો હવે એક આવી રીતની રકમ છે જેમાં શું કરશું આપણે? ચલો હજી તો 1 કલાક થઈ છે, એટલે કે જો અહીંયા સરવાળો આપેલો છે, ભાગાકાર આપેલો છે, બાદબાકી આપેલો છે અને ગુણાકાર, બધી જ નિશાની છે ને એક સાથે આપેલી છે. તો પહેલા નંબર ઉપર આપણો ક્રમ કયો હતો? તો પહેલા નંબર ઉપર આપણો ક્રમ હતો ભાગાકાર એટલે કે ડિવિઝન. ઓકે, તો જ્યાં ભાગાકારની નિશાની હોય ને, જો ખાસ સમજજો, જ્યાં ભાગાકારની નિશાની હોય ને એની આગળ અને પાછળની સંખ્યા વચ્ચે આવું બોક્સ કરવાનું છે અને આ ઉકેલ મેળવવાનો છે કે 10 ભાગ્યા તમે અહીંયા 2 કરો તો કેટલા વધે? તો 5 વધે. હવે તો કે એની આગળ શું છે? તો કે પ્લસ અને 15, એને આપણે એમને મૂકી દીધા. હવે એની પછી શું આપેલું છે? -3 ગુણ્યા 2. તો આપણે એક ક્રમ આપણે કરી નાખ્યો કે ભાઈ ભાગાકારની નિશાનીને હવે કાઢી અને આપણે 10 ભાગ્યા 2 આપણે અહીંયા 5 મૂકી દીધા છે. રેડી? ચાલો પછી બીજો ક્રમ શું છે? તો બીજો ક્રમ આપેલો છે ગુણાકાર. બીજો ક્રમ શું આપેલો છે? ગુણાકાર. તો તમારે જોવાનું કે આમાંથી ગુણાકાર ક્યાં આપેલો છે? તો ગુણાકાર અહીંયા આપેલો છે. તો ગુણાકારની આગળની રકમ અને પાછળની રકમ વચ્ચે આવું બોક્સ કરો અને 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6. 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6. તો આ બોક્સ હવે નીકળી જશે અને આ 3 ગુણ્યા 2 આપણે 6 કરી નાખ્યા છે. હવે એની આગળ શું આપેલું છે? તો કે -5 અને 15. રેડી? તો જો પહેલા આપણે ભાગાકાર આપણે દૂર કર્યો તો સીધો આપણે 15 ભાગ્યા 10 ભાગ્યા 2 આપણે 5 મૂકી દીધા. પછીના રકમમાં આપણી પાસે ગુણાકાર છે તો ગુણાકાર 3 ગુણ્યા 2 કરીને 6 કરી નાખ્યા.
હવે જેટલા બોક્સ કરું ને એનો જ ખાલી ઉકેલ નીચે લખવાનો છે, એની આગળ જેટલા છે ને એમનો લખી નાખવાનો. જો 15 + 5 ઉપર નીચે બંનેમાં છે. હવે ત્રીજો ક્રમ કયો આવશે? તો ત્રીજો ક્રમ આવશે સરવાળો. મેં હમણાં તમને કીધું હતું કે આગળ જો તમને ડાયરેક્ટ આવું આપી દે છે તો કઈ ઉપાધિ જ નથી. તો ડાયરેક્ટ તમે અહીંયા સરવાળો કરશો. 15 ને 5 કેટલા થશે? 20. પાછળ વધ્યું શું? 6. અને હવે છેલ્લે આપણે ચોથો ક્રમ કયો આપેલો છે? તો ચોથો ક્રમ આપેલો છે બાદબાકી. તો 20 - 6 કરશો તો અહીંયા 14 આવશે. તો ફાઇનલ તમારો જવાબ આવી ગયો 14. અને બધા જે સ્ટેપ હોય એની આગળ આપણે બરાબરની નિશાની કરવાની છે. ચલો એક ફટાફટ બધા વિદ્યાર્થીઓ આવો દાખલો લખી લ્યો કે જે આપણે બોક્સ કરેલા છે એનો આપણે ઉકેલ મેળવી અને નીચે જવાબ લખ્યો છે 20. 20 - 6 એટલે નીચે લખ્યું છે આપણે 14. રેડી? તો છેલ્લે આપણો ફાઇનલ જવાબ આપણે આ રીતે મળે છે અહીંયા 14. ચલો લખવામાં થોડીક ઉતાવળ રાખજો અને લખાઈ જાય એટલે ઓકે આપી દેજો. ચલો લખવામાં થોડીક ઉતાવળ રાખજો. ચલો લખવામાં થોડીક ઉતાવળ રાખજો. જો કદાચ કોઈ વિદ્યાર્થીઓને લખવામાં બાકી રહી જાય તો આ ક્લાસ નોટ ના ફોલ્ડરમાં તમારે જોઈ અને લખી લેવાનું છે. રેડી? ઓકે લખાઈ ગયું છે. ઓકે ચાલો ત્યાર પછી એક બીજું ઉદાહરણ લઈએ. હું એમ લખું કે વિદ્યાર્થીઓ 20 / 4. હવે આપણે જો આમાં જરૂરી નથી હો. તો આમાં હું એક વસ્તુ એ પણ કહું. જો આમાં આપણે પહેલી સંખ્યામાં નિશાની રાખી હતી સરવાળાને, પછી બીજા ક્રમે ભાગાકાર હતો, ત્રીજા ક્રમે માઇનસ હતો, ચોથા ક્રમે ગુણાકાર હતો. રેડી? હવે આપણે એમાં ચેન્જ કરી. જો હવે આપણે એમાં ચેન્જ કરી કે હવે આપણે હે ને થોડુંક બદલાઈ નાખીએ કે હવે આપણે પેલા ભાગાકાર રાખીએ અને પછી આપણે માનો કે મારે છે ને અહીંયા બાદબાકી રાખવી છે. રેડી? તો હું પછી બાદબાકી રાખું અને પછી હું એમ કહું કે ભાઈ 20 / 4 કર્યા. હવે બાદબાકી રાખીને માનો કે હું લખું છું 2. પેલા લખું છું 2. તો હવે કોણ વધ્યું? ગુણાકાર અને સરવાળો. રેડી? તો હવે અમારે અહીંયા થોડીક પેલા સંખ્યા મોટી કરવી પડશે, નકર જવાબ છે એ અહીંયા જે છે એ ઓછો આવશે. રેડી? એટલે માનો કે હું અહીંયા 48 કરી નાખું. રેડી? હવે જો આમાં સાદું રૂપમાં છે ને રકમ આખી બનાવેલી હોય છે. રેડી? એટલે ખાસ આપણે મોઢે લખી છે એટલે રકમ બનાવવી પડશે. માનો કે હું અહીંયા ગુણાકાર મૂકીને 3 કરું અને સરવાળો પછી 1 કરું. ચલો હવે આવી રીતના એક દાખલો બને. કારણ કે જો તમે ગમે એ સંખ્યા લખ નાખો ને તો એનો જવાબ કાં તો પોઈન્ટમાં આવે ને કાં તો માઇનસમાં આવે. હવે એવો જવાબ અહીંયા આવશે તો તમને થોડુંક સમજવામાં પ્રોબ્લેમ થશે. એટલે આપણે બને ત્યાં સુધી પ્લસમાં જવાબ આવે ને એવી સંખ્યા રાખીએ. તો પેલા સ્ટેપ ઉપર કોણ છે? ભાગાકાર. રેડી? તો આ બે વચ્ચે આપણે ભાગાકાર કરશું. તો તમે એમ કહેશો કે 48 / 4. 48 / 4 આપણે આ રીતે કરી તો 12 ચોક 48 થાય. રેડી? તો આનો જવાબ શું આવે? આનો જવાબ આવશે 12. હવે આ બાજુ જે વધ્યું છે ને એને બધું એમને મૂકી દેવાનું. એમાં કાંઈ ફેરફાર નથી કરવા આપણે અત્યારે શરૂઆતમાં સમજવા માટે આપણે એમને મૂકી દેવું. પછી આપણે છેલ્લે દાખલા ગણશું ને એમાં શોર્ટકટ કરશું. રેડી? એ હું પેલા ચોખવટ કરું છું કે ભાઈ શરૂઆતમાં આપણે બધું સમજવા માટે પેલા થોડુંક લાંબી રીત થશે, પણ છેલ્લે આપણે શોર્ટકટ કરશું તમતાર. ચલો હવે બીજા ક્રમે શું આવશે? તો બીજા ક્રમે આવશે ગુણાકાર. તો જ્યાં ગુણાકારની નિશાની દેખાય ને એની આગળ અને પાછળની સંખ્યા વચ્ચે આવી રીતે લંબચોરસ કરી દેવું બોક્સ. રેડી? ચલો 2 × 3 કેટલા આવશે? તમે કહેશો 6. કેટલા આવશે? તમે કહેશો 6. તો હવે એની આ બાજુની સંખ્યામાં માઇનસ વધ્યું છે તો નીચે માઇનસ મૂકતું. પછી આગળ 12 છે અને છેલ્લે આપણે જો અહીંયા શું આપેલું છે? પ્લસ છે. ટૂંકમાં મેં જેટલું બોક્સ કર્યું છે ને એટલું જ ખાલી કેન્સલ કરવાનું છે. હવે મેં આપણે શરૂઆતના દાખલા યાદ કરો. જો આ મેં તમને શરૂઆતમાં હું કેમ કરાવ્યું હતું? કારણ કે એ વસ્તુ છે ને તમને આમાં કામ લાગે છે. જો આપણે શરૂઆતમાં આ દાખલા ગણ્યા હતા. રેડી? આ બધા દાખલા આપણે ગણવાની જરૂર શું કામ પડી હતી? કે તમે ભાગાકારના મોટામાં મોટા દાખલા ગણો ને એ સાચા હોય છે, પણ છેલ્લે જે એમાં જે સ્ટેપ વધે એમાં આવું ક્યાંક આવે છે છેલ્લા 2 સ્ટેપમાં, અને એમાં જ આપણી ભૂલ પડે છે. રેડી? અને જે ખરેખર બહુ સહેલું છે સરવાળા બાદબાકી
સમજાય છે? એટલે જ આપણે છે ને જો શરૂઆતમાં આવું કર્યું હતું કે હવે તમે છે ને આવી ભૂલ ન કરતા. સમજાય છે કે હવે જ્યારે આ પ્રકારનો દાખલો આવે ને એમાં મેં તમને ચોખવટ કરી હતી કે ભાઈ જો આગળ સરવાળાવાળી સંખ્યા મોટી હોય ને તો નહીં વાંધો આવે, પણ જો આગળ સંખ્યા નાની હોય ને માઇનસ વાળી મોટી હોય ને તો લોચો થાય છે. રેડી? અહીંયા તો વાંધો નહીં આવે કારણ કે અહીંયા આપણી પાસે આગળ મોટી સંખ્યા છે એટલે તમે એમ વિચારશો કે ચલો કઈ વાંધો નહીં આમાંથી બાદબાકી કરી નાખી. રેડી? પણ નિયમ પ્રમાણે છે ને અહીંયા શું આવે છે? નિયમ પ્રમાણે પેલા સરવાળો આવે છે તો એ આપણે અહીંયા પેલા 12 ને 1 શું કરવું પડશે? તો કે 12 ને 1 શું કરવું પડે? 13 અને 13 - 6 કરો તો એ જવાબ કેટલો આવશે? 7. રેડી? તો અહીંયા આપણે બે ફાટા પાડી છીએ, અહીંયાથી આપણે બે ફાટા પાડી છીએ કારણ કે આ એક અપવાદ રૂપ છે. અહીંયાથી આપણે બે ફાટા પાડી છે. આપણે સરવાળા બાદબાકીના ક્રમમાં ચાલીએ તો ત્રીજા ક્રમે કયો આવે? સરવાળો. તો આ બેનો સરવાળો કરી તો 12 + 1 - 6 આવું કરવું પડે. તો આ બેનો સરવાળો કરી તો 13 - 6 આવે અને તો પણ જવાબ આવશે 7. ઓકે, ચલો પહેલા સરવાળો કરી અને પછી બાદબાકી કરી તો પણ જવાબ આવશે 7. હવે આ જ વસ્તુ જે છે એને આપણે અહીં બાજુમાં લખી છે. ઓકે, ચલો આપણે અહીં બાજુમાં લખી છે કે 12 - 6 કરું તોય 6 જ આવે, 6 ને 1 કરું તોય 7 જ આવે. જો આમે કરી શકો, પણ અહીંયા એક અપવાદરૂપ છે. આવો દાખલો આવે ને ત્યારે અપવાદરૂપ છે, ત્યારે તમે ત્રીજા ક્રમે બાદબાકી લઈ લો, ચોથા ક્રમે સરવાળો કરો ને તો એ દાખલાનો જવાબ તો સરખો જ આવશે. રેડી? એટલે આ એક થોડું ક્લિયર રાખજો કે આવી રીતના પણ બની શકે, આવી રીતના પણ બની શકે છે. પણ એક એમાં ફરજિયાત એક યાદ રાખવાનું છે કે આગળની સંખ્યા મોટી હોય અને માઇનસ વાળી સંખ્યા નાની હોય ને ત્યારે જ આવું થઈ શકશે. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો બધાને સમજાય છે? ચલો બધા 5 શેનો જવાબ લખે છે? ઓકે, હા હા, જોજો અહીંયા તમે પાછી ભૂલ કરશો. અહીંયા તમે હા રેડી, ઘણા વિદ્યાર્થીઓ જવાબ 5 લખ્યો છે. હા રેડી, હવામાન લાઈટ થી તમે 5 શું કામ લખ્યો છે? જો તમે પાછી ભૂલ કરો છો, તમે આ બેનો સરવાળો કરશો ને તો જવાબ 5 આવશે. વિદ્યાર્થી મિત્રો હજી તમે ભૂલ કરો છો, આ બેનો સરવાળો નથી કરવાનો. એટલે જ જો ચોખવટ કરી જાય, સરવાળો તમે કરો ને તો પેલા 12 અને 1 નો સરવાળો કરવાનો છે કારણ કે આ તો 6 માઇનસમાં છે ને, સરવાળામાં તો 12 અને 1 છે. જે વિદ્યાર્થીઓ 5 જવાબ લખે છે, એક 5 જવાબ પણ આવી શકશે કે જો 12 - 6 + 1 એમાં તમે પેલા આ બેનો સરવાળો કરો ને તો તમે એમ લખશો 7. રેડી? જો અહીંયા ખાસ ધ્યાન રાખો, તમે જો જે વિદ્યાર્થીઓ 7 ની બદલે 5 જવાબ લખે છે ને આવું કર્યું છે 6 1 7 અને આગળ પછી 12, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 5 જવાબ આવશે પણ આ જવાબ ખોટો છે. મેં એટલે જ તમને શરૂઆતમાં સમજાવ્યું કે ભાઈ વચ્ચે સરવાળો હોય તો એનો મતલબ નથી કે આ 6 ને 1 નો સરવાળો જ થાય. જો 6 માઇનસમાં હોય ને તો સરવાળો નહીં થાય 7. આ 7 જવાબ ખોટો આવશે અહીંયા. રેડી? કારણ કે 12 - 7 કરશો તો પાછા 5 આવશે, તો 5 જવાબ એ ખોટો છે. ચલો, જો હજી વિદ્યાર્થીઓને પ્રશ્ન મેં અગાઉ કીધું એમ થાય છે કે આ પ્રકારનું જ્યારે સ્ટેપ આવે ને ત્યારે જ આપણે પ્રશ્નમાં પ્રોબ્લેમ થાય છે. રેડી? અને એને જ મેં અહીંયા જે વસ્તુ તમને છેલ્લે નડવાની છે ને એ વસ્તુ સરવાળા બાદબાકી વાળી જ છે, અને સરવાળો બાદબાકી એટલે આપણે આરામથી આવડતા જ હોય. હવે 5મા ધોરણમાં છીએ. રેડી? તો એ ખાલી ક્રમ તમારે સમજવાનો છે કે તમારે આ સરવાળો કરવાનો નથી. આ સરવાળો કરશો ને 6 ને 1 7 તો જવાબ ખોટો પડશે. તમારે કેલ્સીમાં કેલ્ક્યુલેટરમાં કરો તો કરી લેવાનું. રેડી? ચલો પછીનું એક એક્ઝામ્પલ લખું. 12 + 15 / 3 રેડી -2 × 1. ચલો આનો જવાબ શું આવશે? ચલો આનો જવાબ શું આવશે? ચલો પછી આપણે લખીએ કે ભાઈ 12 / 3 + 3 - 9 × 1. 1
ચલો અહીંયા ખાલી છે ને 3 ને બદલે 2 કરી નાખો. ચલો અત્યારે આ ઘડીક પૂરતો જવાબ આપવા માટે આ પહેલો દાખલો છે અને જવાબ આપવા માટે આ બીજો દાખલો છે. ચલો બધા ગણો. ચલો ઓકે. જો અહીંયા જવાબમાં આવે છે 20 0. ઓકે, 1 માં 20 અને 0 એ રીતનો આન્સર છે. ઓકે, જોઈએ. જે વિદ્યાર્થીઓને જે નથી ખ્યાલ આવતો ખાસ ધ્યાન રાખો. જો અહીં ભાગાકાર છે તો 15 ભાગ્યા 3 કેટલા થશે? તો 15 ભાગ્યા 3 તમે કહેશો 5 થશે. હજી ધ્યાન આપો, આ બોક્સ જે છે એનો જવાબ 3 5 આવી ગયો છે. રેડી? 15 ભાગ્યા 3 5 આવી ગયો છે. હવે એની આગળ જે છે ને એ એમનેમ રાખવાનું છે, એટલે કે 12 પ્લસ આ એમનેમ રાખવાનું છે, અને પાછળ જે છે ને પછી એ પણ એમનેમ રાખવાનું છે, એટલે 2 ગુણ્યા 1. તમે જો મેં ખાલી અહીંયા આ જે સંખ્યા છે રેડી 5 એ જે જવાબ છે ને એટલે એમનેમ રાખ્યું છે. રેડી? ચલો બાકીનું બધું એમનેમ રાખવાનું છે. ચલો બાકીનું બધું એમનેમ રાખવાનું છે. હવે બીજો ગુણાકાર આવશે એટલે 2 ગુણ્યા 1 એટલે કેટલો થશે? તો કે તમે 2 2 કા 2. તો આગળ 12 પ્લસ 5 માઇનસ એમનેમ રાખવાનું છે. હવે શું કરશું? તો હવે સરવાળો તો 12 પ્લસ 5 કેટલા થશે? 17 માઇનસ 2 એમનેમ. તો હવે છેલ્લે શું આવશે? 15. બધાની આગળ બરાબર કરજો. કદાચ હું ઉતાવળમાં ક્યારેક બરાબર કરતા ભૂલી જાઉં. રેડી? તો તમારે ધ્યાન રાખવાનું છે. ચલો ઓકે. યસ 15. ચલો પ્રાંસી, રિયાન. ઓકે ચાલો બધાનો આન્સર રાઈટ 15. ઓકે રુદ્ર, વિહાન. ચલો પછી વનિતાબેન ડાબી યસ. ઓકે ઋત્વી યસ. ચલો રુશાંત 54 નહીં આવે. ચલો પછી ચિરાગ 15 યસ. ચલો પહેલામાં 15 યસ. ચલો સ્વયં યસ. ઓકે. ચલો ત્યાર પછી ચમનભાઈ યસ. ઓકે 15. ઓકે હેત, રિયાન રાઈટ 15. લક્ષ્મણભાઈ યસ. તો જે વિદ્યાર્થીઓના નામ બદલાવાના હોય ખાસ મને કોમેન્ટમાં આપજો વોટ્સઅપમાં. રેડી? ઓકે શ્રીકુંજ, નંદન. ઓકે રાઈટ યસ. ઓકે જીયાન યસ રાઈટ. હેરિત યસ. ઓકે ચલો પ્રાંચી યસ. ભરતભાઈ યસ. શ્રીકુંજ, રુચિ, રાજવીર. ઓકે યસ. વિહાન યસ. ચલો બધાનો આન્સર રાઈટ. ઓકે 0 રાઈટ આન્સર. આમાં પણ 0 જ આવશે. શું કામ? કારણ કે અહીંયા તમે ભાગાકાર કરશો એટલે 12 ભાગ્યા 2 એટલે અહીંયા 6 આવશે. કેટલા આવશે? 6. હવે પછીનું બધું 3 આ બધું એમને મૂકી દેવાનું. જો આ બધું એમને મૂકી દેવાનું પાછળ. હવે ગુણાકાર ક્યાં દેખાય છે? તો કે 9 એકા 9 ગુણાકાર 9. તો આગળના બધા એમને મૂકી દેવાના. 6 પ્લસ 3 ને માઇનસ. હવે બેમાં પેલા કોણ થાય? તો કે પેલા સરવાળો થાય. તો કે 9 માઇનસ 9 તો જવાબ શું આવશે? 0. રેડી? જવાબ શું આવશે? 0. ચલો આ સમજાય છે બધાને? ચલો પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે 15 ભાગ્યા 3 પ્લસ 10 માઇનસ 2 ગુણ્યા 3. ચલો બધા ગણો તો આ દાખલો. ચલો બધા ગણશે. ચલો 18 ગુણ્યા 3 માઇનસ 3 ગુણ્યા 2. ચલો પ્લસ રહી ગયા તો પ્લસ 5 મૂકી દઈએ. ચલો આ દાખલા નંબર 1, આ દાખલા નંબર 2. ચલો બધા ગણશે. ચલો બધા એક્ઝામ્પલ ગણશે. પેલા ભાગાકાર, પેલા સોરી આમાં ભાગાકાર નથી, કાંઈ વાંધો નહીં. ભાગાકાર ન હોય ને તો ગુણાકાર થી શરૂઆત કરવાની. માનો કે ભાગાકાર ન હોય ને, માનો કે
પહેલા ક્રમ ઉપર આપેલો ભાગાકાર નથી તો કાંઈ વાંધો નહીં, તો બીજાથી શરૂઆત કરવાની, ગુણાકારથી. રેડી? ભાગાકાર આપેલો ન હોય રકમમાં તો ભાગાકાર પછી ગુણાકારથી શરૂઆત કરવાની. રેડી? તો જો અહીંયા બે જગ્યાએ ગુણાકાર આપેલો છે તો બે જગ્યાએ આપણે ગુણાકાર કરવાના છે. ચલો પહેલામાં જવાબ શું આવશે? ઓકે, 19, 10, 43, 49, 10. ચાલો બધાનો અલગ અલગ આવે છે આન્સર જોઈએ. તો 15/3 કેટલા થશે? તો તમે કહેશો સાહેબ 5 થશે. ચલો આ 15/3 નીકળી ગયા તો વધ્યા કોણ હવે ખાલી? તો કે +10 -2 અને ગુણ્યા 3. રેડી? ચલો હવે ગુણાકાર તો 2 તેરી અને 6. વધ્યા કોણ આગળ? તો કે -10 એની આગળ 5. ચલો અહીંયા ગુણાકાર થઈ ગયા. હવે સરવાળો તો 15 સરવાળો થશે. વધ્યા કોણ? 6. તો એવા કેસમાં જવાબ આવશે 9. એવા કેસમાં જવાબ આવશે 9. ઓકે, ચલો 9 પણ ઘણા બધા આન્સર છે. રેડી? ચલો 9 પણ ઘણા બધા આન્સર છે. ચલો ફરીવાર જે વિદ્યાર્થીઓને ન સમજાતું હોય ખાસ ધ્યાન રાખજો. જો તમને આપેલી રકમમાં ગુણાકાર ક્યાંય દેખાતો નથી, ભાગાકાર ક્યાંય દેખાતો નથી, તો એવા કેસમાં આપણે પહેલા ગુણાકારથી શરૂઆત કરવાની છે. તો અહીંયા 18 તેરીને કેટલા થશે? તો તમે કહેશો 54. વધેલા કોણ છે એને એમને મૂકી દો. હવે જો આ સ્ટેપ તમારે ન લખવું હોય અને એક સાથે બેના ગુણાકાર સાથોસાથ કરી દો, કારણ કે વચ્ચે માઇનસ છે. જો આ ગુણાકાર 18 તેરી અને 3 દુ એની વચ્ચે પાછો માઇનસ છે, એટલે બંને એક સ્ટેપમાં કરી શકાય. રેડી? શોર્ટકટની રીતે. પણ આપણે અત્યારે નથી કરવા, આપણે અલગ જ રાખીએ. બીજો ગુણાકારની અલગ રાખીએ તો 2 તેરી અને 6 આગળ 54 એમનેમ પ્લસ 5 એમનેમ. હવે તમને એમ થશે કે સાહેબ આ પેલા બાદબાકી કરી નાખો તો ન હાલે? તો આમ તો હાલે. તો તઈ આપણે ઘડીક ભાગુ સભાનો નિયમ ભૂલી જવાનો. રેડી? પણ ખરેખર છે ને 54 + 5 કરો તો 59 આવે. 59 - 6 કરો 53, તોય જવાબ આવી જાય. રેડી? પણ આ કેસમાં હું તમને બંને રીતે આપું છું. રેડી? એટલે તમને એમ ન લાગે કે સાહેબ શું કરવું એમ. તમે આમાંથી બંનેમાંથી જે સારી લાગે એ કરી શકો. રેડી? ચલો બંને રીતમાંથી તમને જે સારી લાગે કરી શકો, પણ કાંઈ વાંધો નહીં. આપણે અત્યારે પહેલા સિસ્ટમેટિક કરીએ છીએ કે 6 + 5. રેડી? તો ચલો કાંઈ વાંધો નહીં, આમ તો જે છે એ રીતે આપણે રાખીએ છીએ એઝ ઇટ ઇઝ. ચલો અને 48 + 5 કરી નાખો તો એમ પણ 53 બને છે. પણ ત્યાં પછી ઘડીક તમારે ભાગુ સભાનો નિયમ ભૂલી જવાનો છે. રેડી? અહીંયા આપણે પહેલા બાદબાકી કરી પછી સરવાળો કર્યો તો જવાબ તો આવી જ જાય છે. ચલો બધાને ક્લિયર છે? સમજાય છે? ચલો ત્યાર પછીનું એક એક્ઝામ્પલ. ચલો હવે કંઈક આવી રીતના દાખલો આપેલો છે જેમાં એક પણ ભાગાકાર નથી આપ્યો. રેડી? ચલો અને બીજો દાખલો હું એમ લખું કે 40/8. રેડી? +20 - 3. હવે આમાં ગુણાકાર નથી આપ્યો, એટલે જરૂરી નથી કે ભાઈ બધું આપે જ તે. રેડી? ક્યારેક 4 માંથી એક સંખ્યા નું આપેલી હોય નિશાનીમાં, ક્યારેક ભાગાકાર નું આપ્યો હોય. રેડી? તો 2 ગુણાકાર આપ્યા હોય તોય હાલે. ક્યારેક પછી 2 ગુણાકાર નું આપ્યો 2 ભાગાકાર આપ્યા હોય તોય હાલે. આપણે તો શું કરવાનું છે? ભાગાકાર આપ્યો ને તો પેલા ભાગાકાર. રેડી? ભાગાકાર નથી તો કાંઈ વાંધો નહીં, ગુણાકાર. ગુણાકારે નથી કાંઈ વાંધો નહીં, સરવાળો. છેલ્લે સરવાળો બાદબાકી બેમાંથી એક તો આપ્યું જ હશે. ઓકે? આ ક્રમ ખાલી યાદ રાખવાનો છે આપણે. ચલો આનો જવાબ શું આવશે? તો પહેલા આપણે આ બેનો ગુણાકાર કરી લેશું. તો 10 તેરી અને 30 મૂકશું. રેડી? પાછળના બધા આપણે ઘડી પૂરતા એમને લખી નાખીએ. બાકી આમ તો 4 તેરી 12 હારે લખો તો હાલે, પણ આપણે એક એક સ્ટેપ જોતા જઈ. રેડી? અને જે વિદ્યાર્થીઓ બેઝિક થી સમજે છે એને પ્રોબ્લેમ ન થાય. ચલો 30 + 12 કેટલા આવશે? 42 - 40.
તો છેલ્લે જવાબ શું આવશે? 2. બધા સ્ટેપની આગળ બરાબરની નિશાની કરવી. ચલો 2. ઓકે રાઈટ. ચલો હવે આમાં જવાબ શું આવશે? 40/8 પ્લસ 20 માઇનસ 3. તો અહીંયા આપણે 40/8 પેલા ભાગાકાર કરશો એટલે 8 પંચા ને 40 વધ્યું કોણ? પ્લસ 20 માઇનસ 3. એમનામ હવે પછી સરવાળો એટલે 20 અને 5 25 માઇનસ 3 અને છેલ્લે બાદબાકી એટલે 22. ચલો 53 અને 22 અને 2 અને 22. ચલો બધાને સમજાય છે? એકવાર મને ખાસ ક્લિયર આપી દેજો આન્સર. ચલો બધાને સમજાય છે? એકવાર ખાસ બધા ક્લિયર આપી દેશે આન્સર. ચલો એકવાર મને ક્લિયર આપી દેશે આન્સર. તમને સમજાણું હોય આજનો લેક્ચર તો યસ લખો. તમને કાંઈ પણ હજી એમ લાગે છે ડાઉટફુલ તો અહીંયા નો લખો. રેડી? ચલો જે વિદ્યાર્થીઓને આજનો લેક્ચર સંપૂર્ણ સમજાઈ ગયો છે યસ લખશે અથવા તો નો લખશે. ઓકે કાંઈ વાંધો નહીં, થોડીક ભૂલ થઈ છે. હવે હું તમને હોમવર્કમાં 90 દાખલા આપું છું. કેટલા આપું છું? 90 દાખલા. જો એક ચોખવટ કરું છું કે જે વિદ્યાર્થીઓ ખરેખર આવનારા વર્ષે નવોદયની પરીક્ષા પાસ કરવા માંગે છે અને ફૂલ ફોકસ છે, પછી તમારે નવોદયમાં મોકલવા હોય કે ન મોકલવા હોય એ તમારો પ્રશ્ન છે. પણ જેમને ખરેખર પ્રેક્ટિસ કરવી છે એમને હું આ સાદુરૂપના દાખલાનું જ્યાં સુધી ચેપ્ટર ચાલશે ત્યાં સુધી દરરોજ 90 દાખલા આપીશ. રેડી? ખાસ 90માંથી તમે 40 કરો છો, 50 કરો છો, જેટલી પણ બાળકની કેપેસિટી છે ત્યાં સુધી વધુ પ્રેક્ટિસ કરી શકે છે. પણ અહીંયા અમે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી હોમવર્ક થોડુંક વધારે આપીએ છીએ. રેડી? પણ 90 દાખલામાંથી આજે માનો કે 50 થયા, કાલ સવારે બીજા 40 કરો, અથવા તો 10-10 મિનિટ તમે એક બ્રેક પણ મૂકી શકો છો કે અડધી કલાક વર્ક કરો, પછી 1 કલાક રમવા જાય, પાછો 1 કલાકથી વર્ક કરી શકાય. કારણ કે આ 90 દાખલા ગણવા એટલે થોડોક સમયનો અભાવ પડશે. એવા કેસમાં વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 1-2 દિવસ કદાચ સ્કૂલે રજા રાખી અને આ બાબતે થોડીક વધુ પ્રેક્ટિસ કરશે તો આ ઓછા સમયમાં પણ તમે વધુ તૈયારી કરી અને આગળ નવોદયની પરીક્ષા આરામથી પાસ કરી શકશો. કારણ કે આપણે એ જ ફોકસ કરવાના છીએ જે ખરેખર નવોદય, બાલાછડી અને સીઈટીમાં પૂછાવાનું છે. એવા કોઈ વધારાના ચેપ્ટર આપણે કરશું નહીં કે જે તમને આગળ કામ ન લાગે. એટલે મારી ખાસ આપ સૌને એક વિનંતી છે કે અત્યાર સુધી આપણે 40-50 દાખલાઓ હોમવર્કમાં આપતા. રેડી? જે નોર્મલી દાખલાઓ હતા. પણ હવેના દાખલાઓ છે થોડાક મોટા દાખલાઓ છે, થોડાક લેન્ધી દાખલાઓ થશે અને દાખલાઓની સંખ્યા વધારી છે. તો આ બાબતે ખાસ બને એટલું વધારે જો વાલી, કારણ કે આ વખતે કદાચ કોઈને આઈડિયા નહોતો કે નવોદયની એક્ઝામ આટલી બધી પણ વહેલી આવશે. પણ ભલે વહેલી આવી ગઈ છે એનાથી આપણે કાંઈ પ્રશ્ન નથી. આપણે એટલું વધારે વર્ક કરશું, વધારે આપણે એટલું એક્સ્ટ્રા લેક્ચર્સથી પણ આપણે કવર કરી લેશું. પણ હું એટલું તમને બાંહેધરી આપીશ કે હું ક્યારેય પણ થોડીક ઉતાવળ નહીં કરું. બાળકને સમજાય એ જ લેવલથી ભણાવીશ જે વર્ષોથી ભણાવીએ છીએ. રેડી? સમજવામાં ક્યારેય ઉતાવળ નહીં થાય, પણ ખાસ પ્રેક્ટિસ વધારે હશે તો આપણે ઓછા સમયમાં પણ વધુ તૈયારી કરી શકીએ છીએ. રેડી? ચલો 90 દાખલાથી કોઈને કઈ પ્રશ્ન છે? યસ ઓર નો? ચલો આજે મેં 90 દાખલાઓનું હોમવર્ક મૂકેલું છે. રેડી? ચલો બધા કરી શકશો આરામથી 90 દાખલાઓ? ચલો યસ ઓર નો માં આન્સર આપી દેજો બધા. ચલો આજનું સાદુરૂપના 90 દાખલાઓનું હોમવર્ક, આવતીકાલે પણ પાછા 90 દાખલાઓનું હોમવર્ક થઈ જશે ને બધાને? ઓકે ચલો વેરી ગુડ. ચલો બધાની કમેન્ટમાં યસ જ છે. રેડી? એટલે વિદ્યાર્થીઓ પણ હવે ફૂલ લડી લેવાના મૂડમાં છે કે હવે આપણે પણ મૂકવું નથી હવે. રેડી? ચલો 50
જો આમાં મેં હજી કહું છું કે તમે એક સાથે 90 દાખલા ન થાય તો કાંઈ વાંધો નહીં. અત્યારે અડધી કલાક પોણી કલાક દાખલા ગણો, 20 દાખલા ગણો, પછી થોડીક બ્રેક લઈને પાછા 20 દાખલા ગણો. 2-3 દિવસમાં તમને સાદુરૂપના અઘરામાં અઘરા દાખલાઓની પ્રેક્ટિસ પૂરી થઈ જાય એટલે આપણા માટે એટલું મહત્વનું છે. તમને ઓટોમેટિક આગળ નવોદયમાં જાઓ તો અહીંયા કામ લાગશે, અહીંયા રહો તોય કામ લાગશે, બાલાછડીમાં જાઓ તોય કામ લાગશે, સીઈટીમાં જાઓ તોય કામ લાગશે. તમે કોઈ પણ સ્કૂલમાં ભણો છો 6 થી 12 સુધીમાં જે હવે તમારું ગણિત આવવાનું છે એ બધું આપણે અહીંયા પૂરું થઈ જશે. ચલો હવે ક્લાસ પૂરો થઈ ગયો છે. આજે 1 કલાક અને 30 મિનિટ જેટલો સમયગાળો પણ થઈ ગયો છે ક્લાસને. ચલો બધાને ક્લિયર છે? ઓકે, ચલો બધાનો અહીંયા મોસ્ટલી બધાનો આન્સર યસ છે. રેડી? ચલો તો હવે અત્યારે જેવો પણ લેક્ચર પૂરો થશે એવું તરત 10 થી 15 મિનિટમાં લેક્ચર્સનું આજનું હોમવર્કમાં 90 દાખલા જે છે એ અમે તમારા હોમવર્કના ગ્રુપમાં હમણાં મુકાઈ જશે. રેડી? ઓકે, ચલો બધાને ક્લિયર? ચલો તો હવે આજનો સમય થોડોક વધારે 1.5 કલાકનો સમય થઈ ગયો છે એટલે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીઓને ક્યારે પણ એની ટાઈમ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર તમે એની ટાઈમ ફોન કરી શકો છો. પણ બને તો છે ને સવારે 8 થી સાંજે 5 વાગ્યા વચ્ચે ફોન કરો. રેડી? એટલે કે તમને સરખો જવાબ આપી શકીએ. ઓકે, ચલો આ એ નંબર લખેલો છે, ખાસ બધા વિદ્યાર્થીઓ નોટ કરી લેશે. એની ટાઈમ પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે આમાં પ્રશ્ન પૂછી શકો છો ફોન કરીને પણ, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો. ઓકે, ચલો જય હિન્દ, જય ભારત.